વીર પરમાત્માને નમસ્કાર કરીને જેમના શાસનમાં આપણે જીવી રહ્યા છે એવા તે વીર પરમાત્મા એમને યાદ કરીને આ સેશનની શરૂઆત આપણે કરીએ. મન જે બહુ જ મહત્વનો ફાળો આપણા જીવનની અંદર ભજવે છે, જેનો બહુ મોટો રોલ હોય છે આપણા જીવનની અંદર આપણી માનસિકતાને વિકસાવવામાં, સાથે સાથે આપણા શરીર પર, આપણા આત્મા પર આ મનનો બહુ મોટો ઇમ્પેક્ટ હોય છે. અને માટે મન વિશે જાણવું, સમજવું અને એની અંદર કયા કયા રહસ્યો સમાયેલા છે એ સમજવા બહુ જરૂરી બને છે. એના દ્વારા આપણે આપણા જીવનની અંદર બહુ મોટા ડ્રાસ્ટિક ચેન્જીસ લાવી શકીએ છીએ. અને કઈ રીતે મન અનાદિથી આપણે ઠગતું આવે છે અને હવે ન ઠગાઈને મનને આપણે એક પોતાની તાકાત બનાવીને આપણે એને પોતાના કબજામાં લઈને કયા કયા કાર્યો આપણે કરી શકીએ છીએ એ બધી બાબતો આપણે ક્રમશઃ જોવાના છે. મનોવિજય ને આત્મશુદ્ધિ પુસ્તક, જેની અંદર પરમ પૂજ્ય ગચ્છનાયક આચાર્ય ભગવાન શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબના મન વિષયક, મનને જીતવાની બાબતમાં અને મનના ડિટેલ્સ જેની અંદર આપ્યા છે એના ઉપર થયેલા વર્ષો પહેલાના વ્યાખ્યાન, એની જે પુસ્તક છે મનોવિજય ને આત્મશુદ્ધિ, જેનું પેલા મનોવિજ્ઞાન એવું નામ હતું અને પછી પાછળથી મનોવિજય ને આત્મશુદ્ધિ એવા નામથી બારે પડી. અને એમાંના પહેલા વ્યાખ્યાનની પૂર્ણાહુતિ કરીને હવે સેકન્ડ વ્યાખ્યાન આપણે સ્ટાર્ટ કરીએ છીએ. સ્ટાર્ટ થઈ ગયું છે ઓલરેડી. અને એમાં મનની જે શક્તિઓ છે એની થોડીક સમજણ આપણે મેળવી હતી. હવે આપણે એ વ્યાખ્યાનની અંદર એના વાંચનમાં આપણે આગળ વધીએ. આ વસ્તુ જોઈ ગયા હતા. હું ફરીવાર એકવાર રિપીટ કરું છું જે ડાર્ક લેટર્સમાં લખેલું છે. આ વસ્તુ સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને પરિવર્તન શક્તિ, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, હાઇલાઇટ કરી રાખવા જેવી છે. મનની અંદર એક તો સંવેદન શક્તિ છે. આ સંવેદન શક્તિ એકચ્યુઅલી ભાવમનનો પાર્ટ છે. એ સંવેદન કરી શકે છે એટલે કે સુખ દુઃખ વગેરે, રાગ દ્વેષ વગેરે એને અનુભવી શકે છે. આ એક જાતની સંવેદન શક્તિ છે. બીજા નંબરે વિચાર શક્તિ, જેમાં દ્રવ્યમનનો રોલ મેઇન આવશે, કારણ કે એ સાધન રૂપ બને છે, એના વગર વિચાર થઈ શકશે નહીં. બાકી વિચારનું જ્ઞાન તો પાછી આત્મામાં જે થાય છે એ ભાવમન રૂપ જ છે. એટલે ભાવમનમાં રહેલી વિચાર શક્તિ છે અને એને એક્ટિવ કરવા માટે દ્રવ્યમનની જરૂરત પડે છે. એટલે આ બીજા નંબરની શક્તિ. વિચાર શક્તિનો બહુ મોટો રોલ આપણા જીવનની અંદર હોય છે, કારણ કે વિચારવા દ્વારા આપણે આપણા લાઈફની અંદર ડિસિઝન્સ લેતા હોઈએ છીએ. શું કરું, શું ન કરું, શું સાચું, શું ખોટું. ઓકે, આગળનું પ્લાનિંગ જેટલું પણ કરીએ છીએ આપણે, નાનું કે મોટું, એ બધું જ વિચાર શક્તિના આધારે કરીએ છીએ. સમજાય છે? ત્રીજા નંબરે છે સમજણ શક્તિ. ક્લિયર નથી આવતું. નથી, અવાજ ક્લિયર નથી? ક્લિયર છે? ક્લિયર છે ને? હા, પરફેક્ટ એકદમ. ઓકે. અવાજ ફાટે છે. ના, અહીંથી તો પ્રોપર હશે, તમારે ત્યાં કંઈક ગડબડ હશે. ક્લિયર છે? હા,
તો ત્રીજા નંબરની શક્તિ છે સમજણ શક્તિ, એટલે કે સમજવાની શક્તિ. કોઈ વસ્તુને સમજવું છે, અન્ડરસ્ટેન્ડ કરવું છે, તો એ સમજવા માટે મન હેલ્પ કરશે. બીકોઝ મન એક જ્ઞાનનો પણ બેઝ છે અને વિચાર દ્વારા વિશિષ્ટ સમજણ કેળવાવી આપશે. એટલે સમજણ શક્તિ આમ જોવા જઈએ તો વિચાર સાથે કનેક્ટેડ છે, પણ એ રિઝલ્ટનું કાર્ય કરશે. વિચાર દ્વારા સમજણ આવશે. અને ચોથા નંબરે છે પરિવર્તન શક્તિ. એમાં પણ શરૂઆત વિચારથી જ થશે કે વિચારો કરીને સાચા વિચારો સાચી દિશામાં થાય તો વ્યક્તિની સમજણ બદલાય, અને સમજણ બદલાય તો જીવનની અંદર જેવા આદર્શો અને જેવી સમજણ પેલા કેળવી હતી એ બધું જ ચેન્જ થઈ શકે છે. એટલે પોતાના જીવનને પરિવર્તિત કરી શકે છે, ચેન્જ કરી શકે છે મન દ્વારા વ્યક્તિ. એટલે આમ જોવા જઈએ તો બધું જ કાર્ય પાછા અહીંથી લાઈનથી જ મૂકેલું છે કે વ્યક્તિ અનુભવે છે, અનુભવના આધારે વિચાર કરે છે, જે વિચાર કરે છે એને સમજે છે, અને સમજણના આધારે જ જીવનની અંદર નાના કે મોટા ચેન્જીસ લાવતો હોય છે. એટલે આ બધી મનની શક્તિઓ છે, અને આ શક્તિના કારણે જ કેવું છે, જો આપણે પેલા વિચારી ગયા કે મન જેટલું વધારે શક્તિશાળી હોય એટલું વ્યક્તિના જીવનની અંદર સુધારો આવી શકે. કારણ કે મોટે ભાગે તો હાલત એવી જ છે કે આપણા ભાવ મનની અંદર, એમાં પણ લબ્ધિની અંદર અનાદિકાળનો કચરો જ ભર્યો છે. અને એ કચરો જો સાફ કરવો હોય તો એના માટે મુખ્ય સાધન મન છે. અને જેવું સ્ટ્રોંગ અને ફ્લેક્સિબલ મન મનુષ્યને મળ્યું છે એવું બીજા કોઈને મળ્યું નથી. માટે મનની શક્તિમાં સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને પરિવર્તન શક્તિ, આ ચારેય શક્તિ મનુષ્યમાં જેવી મળશે ને એવી બીજી કોઈ ગતિમાં નહીં મળે. એટલે આ ચારેય શક્તિ આપણી બાકી બધા કરતા વિશિષ્ટ રહેવાની. બરાબર છે. નિમિત્ત તો બીજા ગતિની અંદર કદાચ વધારે મળે. દાખલા તરીકે આપણે અહીંયા બેઠા છીએ, આપણે કોઈ તીર્થંકરનો ડાયરેક્ટ યોગ નથી, એટલે તીર્થંકરની વાણીને સાંભળવા માટે, સાક્ષાત જોવા માટે આપણી શક્તિ હમણાં, એટલે કે આપણી આસપાસ નહીં હોવાથી સંયોગો નબળા છે. પણ જેટલી વિચાર દ્વારા આપણા જીવનમાં જેવા ચેન્જીસ આવી શકે એટલા ડ્રાસ્ટિક ચેન્જ એ દેવતાઓ વગેરેમાં પણ ન આવી શકે. જોકે દેવતા પોતાના સ્થાનમાંથી નીકળીને જે છે ને ક્યાં જઈ શકે, તો કે સિમંદર સ્વામી ભગવાન વગેરે પાસે પોતે સાક્ષાત ત્યાં હાજર થઈ શકે. આમ છતાં પણ એ ક્યારે પણ ચેન્જ થઈને કેટલા થાય એમના વિચારો, તો કે બહુ તો મેક્સિમમ શું થાય તો કે સમ્યક દર્શન આવે. પણ વિરતિના ભાવ એટલે કે ચારિત્રના ભાવ આવે ત્યાર સુધીની શક્તિ એ લોકોના મનની પહોંચી શકતી નથી. જે શક્તિ મનુષ્યને, આપણે અહીંયા નબળું છે બધું છતાં પણ જે છે ને આપણે એવી શક્તિઓ મળી છે. એટલે જો ધારીએ તો આપણા, હાજી બોલો. જી અશોકભાઈ. તમારે ત્યાં નેટવર્ક ગડબડ છે કે શું? સંભળાતું નથી. હેલો. ચલો ઠીક છે. હાજી બોલો. હા, નહીં બેઝિકલી વચમાં મારે ડિસ્કનેક્ટ થઈ ગયું હતું. નીતિ અને ચારિત્ર ના જે છે થોડું ટૂંકમાં સમજાવો ને શું છે? હા, એ વિરતિ કે ચારિત્ર શું છે કે જીવનમાં જે રાગ દ્વેષના કારણે પાપ રહેલા છે
પાપના ભાવો રહેલા છે, બરાબર છે. એ ભાવોને છોડવાની તૈયારી આપણે અહીંયા સંભવે છે, દેવતાઓને નથી હોતી. નિયમ કેવો છે કે દેવતાઓને ધર્મ ઉપર શ્રદ્ધા થાય પૂરેપૂરી, આમ છતાં પણ જ્યારે કોઈ વસ્તુની વ્રત પચકાણ કે બાધા લેવાની આવે તો એક પણ બાધા વ્રત પચકાણ એ લોકો લઈ શકતા નથી, કારણ કે એ લોકોનું મન ત્યાં એટલું ફ્લેક્સિબલ નથી, અને એના કારણે એમનામાં જે દ્રઢતા આવવી જોઈએ, સ્ટ્રેન્થ પણ એટલું નથી, એટલે દ્રઢતા જે આવવી જોઈએ એ દ્રઢતા એ લોકોમાં નહીં આવે. એટલે એ લોકો નાનકડું પણ પચકાણ છે એ લઈ શકતા નથી, અને એના કારણે જો નક્કી કરે, સંકલ્પો કરી શકે, પણ એનાથી રિલેટેડ જે ભાવો છે, વસ્તુને છોડવાના ભાવ કે પાપ ક્રિયાને છોડવાના ભાવ છે, પાપ ક્રિયા છોડવા જેવી છે ચોક્કસ માને, અને એ છોડવા માટે મનુષ્ય ભાવ એ ઉત્તમ છે એ માને, પણ પોતે એ ભાવની અંદર કોઈ પણ પાપ ક્રિયા એના પચખાણ લઈ શકે એવો જે છે ને મજબૂત સંકલ્પ એ લોકોને ક્યારેય થતો નથી. નિયમ કદાચ લે એને પાડે, પણ જે છે ને નિયમ લે એટલે શું કે નક્કી કરે કે મારે આ આટલું કરવું, બરાબર છે, એને ફોલો કરે, પણ એમ કોને કે તું જે છે ને આટલા સમયના પચખાણ લઈ લે, તો એ નહીં લઈ શકે, કારણ કે એટલી દ્રઢતા, એટલો કોન્ફિડન્સ સાથેનો જે છે ને પાપના ત્યાગનો ભાવ એ લોકોને આવતો નથી. એટલે દેવતાઓમાં કે નરકમાં એ આવા પ્રકારના વિરતિ એટલે કે ચારિત્રના પરિણામ, ચારિત્રના ભાવો, પાપથી અટકવાના ભાવો, પાપ લાગે ખરાબ, પાપ કદાચ ખરાબ લાગે, પણ એનાથી અટકવાના ભાવ કે હમણાં હું એનાથી અટકું અને આટલા ટાઈમ સુધી જે છે ને હું આ રાગ નહીં કરું, આવા પ્રકારનો દ્વેષ નહીં કરું, આવા પ્રકારનો ક્રોધ નહીં કરું, કાં તો આવી ક્રિયા નહીં કરું, બરાબર છે, એ ભોગની ક્રિયા નહીં કરું, આટલા ટાઈમ સુધી જે છે ને હું સામયિક લઈને બેઠો રહીશ, કાં તો આટલા ટાઈમ સુધી આ જગ્યાથી બીજી જગ્યાએ નહીં જાઉં, એનો પચકાણ લેવાની વાત આવે તો એ નહીં લઈ શકે, એવા ભાવ જ ન થાય એમને. કરવા જેવું છે માને ખરા, પરંતુ એમાં એવો દ્રઢ સંકલ્પ ઉઠે કે મારે આટલા સમય સુધી આટલી વસ્તુ ન કરવી, એવું ત્યાગના જે ભાવો છે એ સીધા છે, એમને થતા નથી. એટલે એ લોકોનું મન મળેલું આપણા કરતા દ્રઢતાની દ્રષ્ટિએ નબળું હોય છે, જ્યારે આપણે એ કરી શકીએ છીએ જો ધારીએ તો, બરાબર છે. આ એક એક્ઝામ્પલ તરીકે લીધું, બાકી ડિટેલ તો આગળ આવવાનું જ છે. એટલે હું તો ખાલી એટલું જ કહું છું કે આ ચારેય પ્રકારની શક્તિ એ મનુષ્યમાં ઘણી હાઈ ક્વોલિટીની મળશે, જેટલી બીજા લોકોમાં નહીં મળે. પછી બધાને જ હોય એવું નક્કી નથી, પણ એટલું ખરું કે તમે આ બધી શક્તિઓનો ટોપ લેવલ લેવા જશો તો એ મનુષ્યમાં જ મળશે ક્યાંય ને ક્યાંય, બરાબર છે, ખ્યાલ આવ્યો? જી સાહેબ. હા, હવે મન આગળ ચલાવું છું. મન આંતરિક અને બાહ્ય ભાવોનું સંવેદન કરે છે. આંતરિક ભાવો એટલે અંદરના ભાવો, એટલે અંદરમાં ક્રોધ, માન, માયા, લોભ અથવા તો એ હાસ્ય, ઈર્ષા વગેરે જે પણ અંદરના ભાવ થાય એ બધા ભાવ એનું સંવેદન મન કરે છે. સંવેદન એટલે એને ફીલ કરે છે. એના સિવાય બહારની વસ્તુના પણ ભાવો એને મન સંવેદી શકે છે. સંવેદી એટલે એને જાણી શકે છે. જેમ કે બહારની કોઈ વસ્તુ છે, એનો રાગ પેદા ક્યાં થાય છે? મનમાં જ થાય છે. એનો દ્વેષ પેદા ક્યાં થાય છે? મનમાં જ થાય છે. એટલે ઘણીવાર વિચારો અંદરથી ઉઠે એટલે વિચારનું શરૂઆત અંદરથી થાય, સામે કોઈ નિમિત્ત ન હોય, અને અંદરથી શરૂઆત થાય. એમને નવરા બેઠા છે અને વિચારોમાં ચડે તો અંદરથી સીધો પુરુષાર્થ ઉઠ્યો કહેવાય. અને ક્યારેક બહારના નિમિત્તો હોય, સામે કોઈક સારી વસ્તુ આવી કે ખરાબ વસ્તુ આવી, તો એનાથી સંબંધિત પણ એનું સંવેદન એટલે કે એનાથી રિલેટેડ રાગ દ્વેષ પણ મનમાં થાય છે. અને અનુભવોમાં મન ફેલાયેલું રહે છે, બરાબર છે. મન ક્યાં ફેલાયેલું રહે છે?
કે કોઈને કોઈ અનુભવમાં મન હોય છે, બરોબર છે, કાં તો રાગમાં હોય, કાં તો વૈરાગ્યમાં હોય, કાં તો દ્વેષમાં હોય, કાં તો નમ્રતામાં હોય, કાં તો ક્રોધમાં હોય, કાં તો ક્ષમામાં હોય. આવા અલગ અલગ પ્રકારના કોઈને કોઈ અનુભવની અંદર મન છે એ ચોટેલું રહે છે, ફેલાયેલું રહે છે, સ્પ્રેડ થયેલું રહે છે. તેમ વિચારશીલતા પણ તેનો ગુણ છે. મનનો ગુણ એ વિચાર કરવું એ પણ છે. એટલે વિચાર કરવાની શક્તિ પણ મનમાં રહેલી છે. વિચાર કરવાની શક્તિ શરીરમાં નથી કે કોઈ ઇન્દ્રિયમાં નથી. આ શક્તિ કેનામાં છે? તો કે મનમાં જ છે. જો સંવેદન શક્તિ છે ને ઇન્દ્રિયમાં છે, પણ વિચાર કરવાની શક્તિ તો ઇન્દ્રિયમાં નથી. અને સંવેદન, રાગ દ્વેષનું સંવેદન ઇન્દ્રિયમાં ના થાય. ઇન્દ્રિયમાં માત્ર જ્ઞાનનું સંવેદન થાય કે આ વસ્તુ કાળી, આ વસ્તુ ધોળી, આ વસ્તુ જે છે ને સુગંધી, આ વસ્તુ દુર્ગંધી, આટલું સંવેદન થાય. પણ એનું વિશિષ્ટ સંવેદન રાગ દ્વેષ રૂપે, કરવા નહીં કરવાના ભાવ રૂપે, એ બધું જે છે ને એ મનમાં જ થશે. એટલે ઇન્દ્રિય માત્ર જ્ઞાનનું કાર્ય કરશે. ઇન્દ્રિયની અંદર ઇન્દ્રિયના જે ભોગો છે એમાં રાગ દ્વેષ કરાવવાનું કાર્ય તો પછી મન જ કરે છે. એટલે મન જે છે ભાવમન, એને તો મોહનું ઘર કીધું છે. કારણ કે મોહના જેટલા ભાવો છે એ બધા મનમાં રહે છે, ઇન્દ્રિયમાં રહેતા નથી. આપણે દ્રષ્ટાંત લીધું હતું ને કે પેલું આગળ આવ્યું હતું પેલા વ્યાખ્યાનમાં કે સ્વામી વિવેકાનંદ એને એક ખરાબ દ્રશ્ય જોઈને, કાં તો દ્રશ્ય ઉપર એને મોહ થયો જોઈને, તો એને આંખમાં મરચાની ભૂકી નાખી, સજા આંખને કરી. પણ એકચ્યુઅલી તો વિકાર આંખમાં નહોતો, વિકાર હતો મનમાં. એટલે સજા થવી જોઈએ, કાં તો જે ચેન્જ થવો જોઈએ મનમાં થવું જોઈએ. એટલે મોહનો ભાવ આંખમાં, નાકમાં, કાનમાં ક્યાંય રહેતો નથી. એ બધો ભાવ મનમાં રહે છે. અને વિચાર દ્વારા એની અંદર ચેન્જીસ લાવી શકાય છે, સમજણ દ્વારા. આ બધાનું વર્ણન એ ભાવમનનું જ વર્ણન છે. એટલે આ ચાર શક્તિઓ વ્યવસ્થિત સમજાય તો ભાવમન ઘણું ખરું સમજાઈ જાય. અને એના સિવાય પણ ભાવમનના અલગ અલગ પાસા એ આપણે આમાં જોવાના છીએ. પેલા મનનું સ્વરૂપ, મન આત્માનો સંબંધ, મનના પ્રકારો સમજીએ કે મન કેવું છે. આપણે થોડુંક આઉટલાઈન જોઈ હતી, થોડુંક રિપીટેશન પણ થશે. રિપીટેશન દ્વારા વસ્તુ દ્રઢ પણ થશે. ત્યાં સુધી કોઈને કોઈ તમે લોકો પણ બધા જે લોકો જોડાયેલા છે બધા કઈ ને કઈ વિચારજો. આપણે કેવું છે કે હું કઈ અહીંયાથી લેક્ચર કે વ્યાખ્યાન આપવા નથી બેઠો. આપણે ડિસ્કશન્સ દ્વારા જે જાણકારી છે અહીંયા આપેલી, કાં તો આપણા પાસે છે, એ વ્યવસ્થિત સમજણપૂર્વક ટેલી થવી જોઈએ. તો કન્સેપ્ટ ક્લેરિટી થાય અને જીવનની અંદર એ ઉપયોગી થાય. નહીં તો ખાલી જે છે ને સાંભળવાનું થઈ જાય, મારે બોલવાનું થઈ જાય, આટલું ન થવું જોઈએ. આના દ્વારા કંઈક આગળ વધવાનું થાય. એટલે બરાબર મન સમજાય એના માટેનો પ્રયત્ન કરવો છે. પેલા જોઈ ગયા એ રીતે અહીંયા આગળ બતાવે છે કે મનના બે પ્રકારો છે, દ્રવ્ય મન અને ભાવમન. દ્રવ્ય મન એ ઉપકરણ તરીકે સાધન છે. ઉપકરણ એટલે ઉપકાર કરનાર છે. કેના માટે? તો વિચાર આદિ કરવા માટે ઉપકાર કરે છે, એટલે કે હેલ્પ કરે છે. એટલે સાધન તરીકે છે, એક જાતનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક જાતનું ઇક્વિપમેન્ટ છે અને એક જાતનું મશીન છે. તે જળ પૂતગલની રચના રૂપ છે. એટલે કે દ્રવ્ય મન એ પોતે જે છે એ કોઈ લિવિંગ વસ્તુ નથી, પણ એના દ્વારા લિવિંગને એટલે કે જીવને ઉપકાર થાય છે, એટલે કે હેલ્પફુલ છે. જેમ ચશ્મા ઇઝ નોટ લિવિંગ, પણ ચશ્મા જોવા માટે લિવિંગ બિંગને હેલ્પ કરે છે. એ જ રીતે ભાવમનને જાગૃત કરવા માટે, ભાવમનની અંદર કંઈક ચેન્જીસ કરવા માટે, ભાવમનને કંઈક ઇન્ફોર્મેશન આપવા માટે દ્રવ્યમન હંમેશા એ કાર્યરત રહે છે. એટલે દ્રવ્યમન એ છે શું? તો કે સાધન છે, વસ્તુ છે. કેનાથી બનેલું છે? તો કે પૂતગલથી બનેલું છે. એટલે કે આમ જોવા જઈએ તો મટેરિયલિસ્ટિક છે, એટલે કે મોલિક્યુલ્સ થી બનેલું છે. અને એ મોલિક્યુલ્સ ઘણા સૂક્ષ્મ, નાના છે, સૂક્ષ્મ છે, અને એને યુઝ કરીને આત્મા એને ગ્રહણ કરે છે. અને એટલા સૂક્ષ્મ છે કે આપણે સીધા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ દ્વારા એને પકડી શકીએ નહીં. કારણ કે આપણા હાલના બધા ઇન્સ્ટ્રુમેન્ટ બધા એ સ્થૂલ છે, અને મન, દ્રવ્ય મન પણ ઘણું સૂક્ષ્મ છે. So these molecules are so small, so minute that they cannot be captured with the help of any kind of instrument which are available now. હા, એ છે કે એ મનની આપણા શરીર ઉપર અને આપણા મગજ એટલે બ્રેન ઉપર જે અસર થાય એને આપણે કમ્પ્યુટર વગેરેની સાથે કનેક્શન કરીને
એ ઇન્સ્ટ્રુમેન્ટ સાથે જોડીને આપણે એને ડિટેક્ટ કરી શકીએ છીએ. એનાથી અંદર રહેલા વાઇબ્રેશન્સ છે, અંદર થતી બ્રેનની અંદર થતી હરકતો છે, એનો જે છે ને આપણે ગ્રાફ વગેરે મેળવી શકીએ છીએ. પણ સીધો મન છે એને કેપ્ચર કરી શકાતું નથી. એનું સંવેદન, એની હલનચલન કંઈ કેપ્ચર કરી શકાતું નથી. કારણ કે આપણા મશીન્સ હમણાંના એ બધા મન દ્વારા, એટલે મન કરતા ઘણા જે છે ને સ્થૂલ છે. એટલે એની સામે મન ઘણું જે છે ને કેવું છે કે સૂક્ષ્મ છે. એટલે એ કેપ્ચર નહીં થાય. એની અસરો છે મગજ ઉપર અને શરીર ઉપર, એ કેપ્ચર થશે. અહીંયા હવે કહે છે કે તમને મળેલ દ્રવ્ય મન એ પણ જબરદસ્ત શક્તિ છે. કારણ કે દ્રવ્ય મન દ્વારા જ વિચારાદી થાય છે. એના દ્વારા જ આગળ જઈને સંવેદન, ભાવ અને જે વ્યવસ્થિત સમજણ વગેરે છે, ડિસિઝન મેકિંગ છે, નિર્ણયો. કારણ કે આપણા જીવનમાં હરેક ક્ષણે જે નિર્ણયો લેવાય છે ને, એ નિર્ણયો આપણા ભવિષ્ય કાળને, આપણા ફ્યુચરને ડિસાઈડ કરી આપે છે. નિર્ણયો ઊંધા લેવાય, ખોટા લેવાય તો આપણું ફ્યુચર બરબાદ થાય. નિર્ણયો વ્યવસ્થિત લેવાય તો ફ્યુચર સારું થાય. તો નિર્ણય લેવાની બાબતમાં દ્રવ્ય મનની જે છે ને એ હેલ્પ, કેમ કે વિચાર કરો તો નિર્ણય લઈ શકો. કારણ કે આપણે તો કેવળ જ્ઞાની હોય ને, જેને બધું જ ખબર છે, સાક્ષાત બધી જ વસ્તુ દેખાતી હોય, બધું જ વસ્તુ એક સાથે જણાતું હોય. કેવળ જ્ઞાનમાં કેવું છે કે જેને કોઈ મનની જરૂરત નથી, વિચાર કરવાની જરૂરત નથી, કેમ કે બધું જ સામે છે. જે સર્વજ્ઞ છે, બધું જ જાણે છે, એવા પરમાત્માને, એવા એ સર્વજ્ઞને કોઈ વિચાર કરવાની જરૂરત નથી. કારણ કે આપણે વિચારની જરૂરત કેમ પડે છે? કારણ કે આપણે બધું જાણતા નથી. એટલે માટે શું થાય કે નક્કી કરવાનું હોય કે સાચું શું, ખોટું શું, કેમ કરવું, કેમ ન કરવું, એના માટે વિચારો કરતા હોઈએ છીએ. એટલે નિર્ણય લેવા માટે દ્રવ્ય મનનો બહુ મોટો ફાળો હોય છે. અને ઉપકરણ તરીકે એ સાધન છે અને એ જબરદસ્ત શક્તિરૂપ છે. હવે આગળ કહે છે કે જો ભાવમનને ઓળખી શકીએ, દ્રવ્યમનની તો વાત થઈ, અને આગળ કહે છે કે જો ભાવમનને ઓળખી શકીએ તો જીવનમાં જબરદસ્ત પરિવર્તન આપણે કરી શકીએ. ભાવમન જો ઓળખાઈ જાય, એમાં શું છે શું નહીં, અને કઈ રીતે આપણે એ ક્ષેત્રે છે અને આપણે એમાં ફસાઈએ છીએ, એ બરોબર જો સમજાઈ જાય તો હવે એને આપણે પોતાના હોલ્ડમાં લઈને જાગૃત થઈને સમજી કરીને આપણે એની અંદર ચેન્જીસ લાવી શકીએ, પરિવર્તન લાવી શકીએ. જેને પણ અધ્યાત્મની સાધના કરવી છે, એટલે કે સ્પિરિચ્યુઅલિટી જેને પોતાના જીવનની અંદર લાવી છે, કેમ કે સ્પિરિચ્યુઅલ સાધના એ વ્યક્તિ માટે બહુ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે. આપણા માટે સ્પિરિચ્યુઅલ સાધના, આધ્યાત્મિક સાધના ઇમ્પોર્ટન્ટ શા માટે છે? તો કે છે કે એનાથી જીવનની અંદર આપણું જે એક્ઝિસ્ટન્સ છે, આપણું એક્ઝિસ્ટન્સ એઝ એ સોલ છે, એઝ એ સ્પિરિટ છે. તો સોલફુલ એક્ઝિસ્ટન્સ કે સ્પિરિચ્યુઅલ એક્ઝિસ્ટન્સ છે, એના આપણા પોતાના એક્ઝિસ્ટન્સથી સંબંધિત જે બાબત હશે એ આપણા માટે પ્રાઇમ રહેવાની છે. અને માટે એ સ્પિરિચ્યુઅલ સાધના છે એ આપણા જીવનનો અમૂલ્ય અંગ હોવું જોઈએ. એના વગર બાકી કરેલી જીવનમાં કોઈ પણ જાતની મહેનત જો સ્પિરિચ્યુઅલ સાધનાની સાથે, આધ્યાત્મિક સાધનાની સાથે જો સંબંધ નથી ધરાવતી, તો એ આખી સાધના વ્યર્થ કે નકામી રહેવાની છે. સમજાય છે? આપણે પોતે આત્મા છીએ અને આત્માના ઉત્થાનની વાત, આત્માની પ્યોરિફિકેશનની વાત, આત્માના હિતની વાત, આત્માના કલ્યાણની વાત, બરોબર, જેમાં હોય એને અધ્યાત્મ કહેવાય. તો અધ્યાત્મ એટલે કે સ્પિરિચ્યુઅલિટી જ્યાર સુધી જન્મતી નથી આપણામાં, પોતાના આત્માની પ્યોરિફિકેશનની ચિંતા જેને થતી નથી, એ વ્યક્તિ જીવન કેટલું પણ સારું જીવી લે, પણ એની બહુ મોટી એ ભૂલ છે. એને લાગે છે કે મારું જીવન સફળ થયું. ખરેખર ત્યાં એને આખા જીવનમાં ઘણી બધી વસ્તુને ઇમ્પોર્ટન્સ આપ્યું. પોતાના શરીરને ઇમ્પોર્ટન્સ આપ્યું, પોતાના સગા સંબંધીને ઇમ્પોર્ટન્સ આપ્યું, પોતાના ફેમિલીને ઇમ્પોર્ટન્સ આપ્યું, અને ઘરની જે છે ને વસ્તુઓને ઇમ્પોર્ટન્સ આપ્યું, ફેક્ટરી, સોસાયટી બધાને ઇમ્પોર્ટન્સ આપ્યું. પણ મુખ્ય પોતાને જ, એટલે કે પોતાના એક્ઝિસ્ટન્સ, એટલે કે પોતાના આત્માને જ ઇમ્પોર્ટન્સ આપવાનું ભૂલી ગયો. માટે બધું કરવા છતાં પણ
છેલ્લે તો જે છે ને આંખ મીચાઈ જતા બધું જ લગભગ પાણી ઢોર થાય છે. બરાબર છે. એટલે જગતની ચિંતાની સાથે પોતાની ચિંતા એટલે કે આત્માની ચિંતા નથી, તો આખા જગતની ચિંતા એ બહુ ટાઈમ સુધી સારું કાર્ય કરી નહીં આપે. થોડાક ટાઈમ ટેમ્પરરી જગતની અંદર કંઈક આપણા દ્વારા સારું કરાવી આવશે અને આગળ જઈને એ બધું પણ જે છે ને વેર વિખેર થઈ જશે. એટલે મેન પોતાના આત્માની એટલે કે પોતાના અસ્તિત્વની એ સાધના કેમ કહીએ છીએ આપણે? કેમ કે અંદરમાં ગડબડ છે. અંદરમાં ફ્રોમ ટાઈમ શું કહેવાય ફ્રોમ ટાઈમ બિંગ એટલે ઘણા આપણે પાસ્ટથી જ્યારથી આપણું અસ્તિત્વ છે ત્યારથી શું કહેવાય ટાઈમ ઇમેમોરિયલ એટલે અનાદિકાળથી આપણો આત્મા મેલો છે અને માટે આપણે સાધના દ્વારા એને ઉજળો કરવો છે, સાફ કરવો છે, એમાં રહેલી ગંદકીને દૂર કરવી છે. અને એ બધી ગંદકી ક્યાં છે? તો કે ભાવમનની અંદર છે. તો ભાવમન જો ઓળખાઈ જાય એટલે લખ્યું જો ભાવમનને ઓળખી શકીએ તો જીવનમાં જબરદસ્ત પરિવર્તન આપણે કરી શકીએ. જેને પણ અધ્યાત્મની સાધના કરવી છે તેને ભાવમન ઉપર વિજય મેળવવો એટલે કે એને જીતવું એ જરૂરી બનશે. એના વગર ઉદ્ધાર નથી. અને કોટેશન તરીકે કહે છે કે પૂજ્ય આનંદઘનજી મહારાજ એમણે ગાયું છે કે મન સાધ્યું તેને સગળું સાધ્યું. કે મન જેને સાધી લીધું ને એને બધું જ સાધી લીધું. અહીંયા ભાવમનની વાત છે કે ભાવમન છે એ સધાઈ ગયું. સાધના પૂરી થાય એટલે ભાવમન હવે પૂરેપૂરું આપણા આત્માના હિતના કંટ્રોલમાં આવી જાય. એટલે ભાવમન જે છે એ પ્યોરિફાય થઈ ગયું. આમ પ્યોરિફાય થયું એટલે એમ સમજી લો કે લબ્ધિ મન તો એકદમ ક્લિયર થઈ ગયું. એટલે આમ જોવા જઈએ તો લબ્ધિ મનનું હવે એક્ઝિસ્ટન્સ જ ન રહ્યું. બુદ્ધિથી વિચાર કરીએ તો વાત બરાબર લાગે જ છે. આપણે હવે ભાવમનને સમજવા માટે પેલા જોઈએ કે સંવેદન શક્તિ, વિચાર શક્તિ, સમજણ શક્તિ અને પરિવર્તન શક્તિ આ શક્તિઓ ભાવમનની છે. તેનાથી આપણે ભાવમનની કાયા પલટ કરી શકીએ. આ ચાર શક્તિનો ઉપયોગ કરીને શું કરી શકીએ? ભાવમનની કાયા પલટ એટલે એનો આખો ફોર્મ ચેન્જ કરી શકીએ. એનો આખો અસ્તિત્વ જે છે ને એ સાફ કરી શકીએ, ક્લિયર કરી શકીએ. મનુષ્યના મનમાં જેવી આ ચાર શક્તિઓ છે તેવી બીજાના મનમાં નથી. શું કહીએ છે? હમણાં જ વાત થઈ કે દેવતાઓ છે કે નરકના જીવો છે કે જાનવરો છે એ બધાના મનમાં આ ચાર શક્તિ છે ખરી. સંવેદન શક્તિ પણ છે, વિચાર શક્તિ પણ છે, સમજણ શક્તિ પણ છે, પરિવર્તન શક્તિ પણ છે. જ્યાં જ્યાં મન છે ત્યાં ત્યાં આ ચાર શક્તિ રહેવાની. પણ મનુષ્ય પાસે જેવી આ ચાર શક્તિ છે એવી શક્તિ બીજાના મનમાં નહીં રહે. માનવ ભવનું મૂલ્યાંકન આના આધારે છે. એટલે કે આપણે મનુષ્ય છે તો આપણી ગ્રેટનેસ કેમાં છે? આપણો પ્લસ પોઈન્ટ શું? તો કે શરીર? તો કે ના, આપણું મન. જ્ઞાનીઓ પણ વખાણ આના જ કારણે કરે છે. જ્ઞાની ભગવંતો કે જેને પોતાના આત્માની સાધનાને ઘણી સારી રીતે ડેવલપ કરી છે અને ભાવમનને ક્લિયર કરવા માટે આગળ વધે છે, એ લોકો મનુષ્ય ભવના પણ વખાણ શેના કારણે કરે છે? તો કે મન જબરદસ્ત મળ્યું છે આ ભવમાં. હાડ માંસના કારણે આ ભાવની કોઈ કિંમત નથી, એનો મહિમા ગવાયો નથી કે અહીંયા હાડકા સારા મળે છે, માંસ સારું છે. કારણ કે હાડકા ની જે સ્ટ્રેન્થ છે એ કેવી છે? તો કે વ્યક્તિના મનુષ્યના હાડકા આમ જોવા જઈએ તો આજે આપણા હાડકા એટલા બધા નબળા, થોડોક પડે ને તો છે ને કેવું થઈ જાય? તે ભાંગી જાય. પણ એની જગ્યાએ દેવતાઓ તમે લો તો એમના શરીરમાં આમ તો હાડકા હોતા નથી, પણ એમના શરીરનું જે બળ છે એ આપણા કરતા કંઈક ઘણું છે. અને સાથે સાથે કેટલા બધા તો પાવર્સ એમને પોતાના જીવનમાં મળેલા હોય છે. અલગ અલગ પ્રકારના હલકામાં હલકા પણ દેવ હોય, એની પાસે પણ જે છે ને આપણા કરતા અધિક એ શક્તિઓ રહેલી છે. તો આ ભવના, આપણા ભવના વખાણ કે મહિમા એનું ગાન કરે છે આ બધા મહાપુરુષો. એની પાછળનું કારણ એ જ છે કે આ ભવ, મનુષ્ય ભવમાં જે છે મન છે ને એ આટલું સ્ટ્રોંગ મળ્યું છે. બાકી મસલ્સ લો કે બીજી વસ્તુ લો, શરીરની અંદર, આપણા શરીરની અંદર બહારની ચામડી છોડીને
અંદરનું લગભગ બધું ગંદકી વાળું છે, બરાબર છે. અને પાછે આ ચામડી પણ સારી ક્યાર સુધી રહે? જ્યાં સુધી ચામડીનો કોઈ રોગ નથી થયો અથવા તો ગળ પણ આવ્યું નથી, અને એ પણ સુપરફિશિયલ સારું દેખાય. બાકી આ ચામડીને માઇક્રોસ્કોપ નીચે મૂકો તો એમાં પણ જે છે ને પછી બ્યુટી જેવું કાંઈ ન રહે. એટલે ઉપર છેલ્લી રીતે દૂરથી જે છે ને એ સારું છે, બાકી આમાં કોઈ વખાણવા જેવું નથી, ખાલી દેખાતી બ્યુટી છે અને અંદરમાં બધી ગંદકી ભરી છે. જાણે જે છે ને હાડ માંસની કે ગંદકીની પોટલી હોય. માનવ શરીરનું અંદરનું સ્વરૂપ કેવું છે? વિકૃત છે. તેને સાચવવું તે એક ઉભાતી છે. બોલો, શરીરને સાચવવા માટે કેટલું કરવું પડે? એટલું આરામ કરાવી, બરાબર છે, તો શરીર જે છે ને જંગ ખાઈ જાય, કામ ન આપે. સતત કામ કરાવીએ તો પણ કામ ન આપે, જે છે ને ખરાબ થઈ જાય. એટલે થોડીક વાર કામ કરાવો, થોડીક વાર આરામ કરાવો, પાછે ખવડાવો, પછી પાછે ઝાડે જાઓ, પછી ધો, પછી એને જે છે ને અલગ અલગ સિઝનમાં સાચવવા માટે ક્યારેક આવા કપડાં પહેરો, ક્યારેક આવા પહેરો, ક્યારેક આવા પહેરો. પછી ઉપાધિઓ થાય, બીમારીઓ થાય તો એને આ દવા આપો, પેલી દવા આપો, આ ન ખાવું, આ ન ખાવું, સાચવણી કરવી. આવું ખાલી શરીરને સાચવવા માટે પણ જે છે ને કેટલી બધી જે છે ને માથાફોડ કરવી પડે છે. તેને સાથે રાખીને જીવવું મોટો ત્રાસ છે. દેવભાવમાં જે છે ને શરીર સુંદર હોય છે, અહીંયા કરતા તો અનુકૂળતા શાતા આપે એવો હોય, અશાતા ઓછી હોય અને શાતા વધારે હોય. અને અહીંના દેહ છે એ તો કેવા છે કે ત્રાસ આપે એવા છે. આપણે તેનાથી મન મનાવ્યું છે, કોમ્પ્રોમાઇઝ કર્યું છે, માટે સાથે રહી શકીએ છીએ. બાકી તો આટલી ગંદકીને સાથે રાખવાની અને એની જ જે છે ને દિવસ ને રાત શું કરવાની કે નોકરી કરવાની. એને જ જે છે ને ભાવ પૂછવાના કે ભાઈ બરોબર છે, શું થયું? ભૂખ લાગી, લે ખાવાનું. શું થયું? તરસ લાગી, લે ભાઈ પી લે. અને આ બધી જે છે ને આપણે ચાપલુસી કરતા રહેવાનું આખો દિવસ. એ આપણે એના સર્વન્ટ બનીને રહેવાનું. અને એમાં પણ જે છે ને કઈ માલ હોય ને એ હકીકત હોવા છતાં પણ કોમ્પ્રોમાઇઝ કરીને સમાધાન કર્યું છે કે ઠીક છે ભાઈ, છે સાથે ને કોક તો. જેમ કોઈના ઝાડા પેશાબને હાથ અડાડવાનો આવે તો આપણે ફાવે નહીં. કોઈએ ટોયલેટ કર્યું હોય અને કોઈ પેશાબ કર્યું હોય અને બીજા કોઈનું હોય, પાછું ઘરના ના હોય, તો કે ભાઈ સાફ કરો, તો આપણે ફાવે નહીં. અને આમ તો જે છે ને દૂરથી જ ભાગી જઈએ. છતાં 24 કલાક ઝાડા પેશાબને શરીરમાં અંદર રાખીને આપણે મજેથી ફરીએ છીએ, રહીએ છીએ, બરાબર છે. કોમ્પ્રોમાઇઝ છે એક જાતનું. ગંદકીનો ઉત્પત્તિ સ્થાન પણ શરીર જ છે. કારણ કે સારી વસ્તુ, સુગંધી વસ્તુઓ, સારામાં સારા ટેસ્ટ વાળી વસ્તુઓ, સારી ફીલ વાળી વસ્તુ બધી જ એકવાર મોઢામાં જાય પછી એનું જે સ્વરૂપ થાય, એની જે કન્વર્ઝન થાય, પછી તો બહાર નીકળે ને મોઢામાંથી પણ જોવું ગમે નહીં. એટલે સારી વસ્તુને પણ ખરાબ કરવાનું કામ, ગંદકી વાળું બનાવવાનું કામ એ મનુષ્યનું શરીર કરે છે. વધારે ગંદકી માનવ દેહમાં છે, બાકી બધા ભોગ કરતા, બરાબર છે, નરક વગેરેમાં છે. પણ અહીં જેવું જે છે ને કેવું કે મેન્યુફેક્ચરિંગ સ્થાન. નરકની તો આપણે અહીંયા વખાણ આમ પણ સીધા નથી કરતા, પણ આપણા દેવતા જેવા જે છે ને શરીરો તો નથી. જેમ ગાય કદાચ રસ્તામાં પોદરો મૂકે તો પછી છી ન કરો, પણ જો મનુષ્ય ઝાડો કરે તો રસ્તામાં ગાયના પોદરા પડ્યા હોય ને, બરાબર છે, તો લોકો તો એને ઘરે લઈ જાય, ઘણા તો સૂકવી દે, કોઈ રીતે વાપરે. અને જનરલી પાસે એમાં એટલી વાસ વગેરે પણ નથી આવતી હોતી અને ઉપયોગી બને છે. પણ માણસ રસ્તામાં પોદરો મૂકે કાં તો ઝાડો કરે તો જ શું થાય? તો કે લોકો દૂરથી ભાગે, એના ઉપર માખી વગેરે બેસે અને ગંદકી એટલી હોય. છતાં આવા શરીરને આપણે પંપાડીએ છીએ અને કેવું છે કે એને મજેથી સાથે લઈને ફરીએ છીએ, તેની સાથે મજેથી રહીએ છીએ. આ બધી ગંદકી સાથે તમે સમાધાન કરી લીધું છે, એટલે આપણે કોમ્પ્રોમાઇઝ કરી લીધું છે કે આ ઠીક છે, હવે છીએ સાથે. ગંદકી અંદર છે સાહેબ. હા, પણ આપણને ક્યાં દેખાય છે? એનો ફીલ ક્યાં છે? અચ્છા, તો શું થાય ખબર છે કે આજે બીજા કોઈ જાનવરની જે છે ને ટટ્ટી પેશાબ હોય એ ખાઈ જવાના, અંદર જ રહેવાના છે, બરાબર છે, ચાલે કે નહીં? ફીલ થવાના નથી, એકવાર અંદર ઉતરી ગયા ને. ગંદકીથી આપણે ફીલ થાય ને. હા,
એ તો ફીલ થાય. આમ તો જે છે ને જાણકારી તરીકે તો બધું જ છે. ફીલ થાય ને. કેવું છે ખબર છે, ખાતી વખતે ફીલ થાય. આપણે છે ને એવું કામ કરવાનું કે સીધે સીધું ઉતારી દેવાનું. બરોબર છે. કોઈ કૂતરાનું જે છે ને સંડાસ ભર્યું છે, આપણે એને કહેવાનું કે તને ટેસ્ટ નહીં થવા દઈએ, સીધે સીધું અંદર ઉતારી દઈશું. કેટલા લોકો રાજી થશે? હા અશોકભાઈ, કેટલા લોકો રેડી થાય? ના, કોઈ ન થાય. આપણે એને કહીએ કે તને જરાક પણ ટેસ્ટ નહીં થવા દઈએ, ટેસ્ટ એનો આવવા જ નહીં દે, સીધે સીધું અંદર ઉતારી દઈશું. એટલે મૂળથી ગંદકી ગમતી નથી. અને સાથે કહીએ ને કે પોતાના જ ટોયલેટ બાથરૂમની વાત કોઈ વ્યક્તિ ખાતો હોય ત્યારે કહીએ તો કે આ વાત હમણાં નહીં કરવી. એટલે આપણે એ તો નક્કી છે કે ગંદકી આપણે ગમતી નથી, પણ છતાં પણ જે છે ને શરીર સાથે છે અને એનાથી છૂટું પડી શકાતું નથી, એટલે આપણે કોમ્પ્રોમાઇઝ કરીને રહીએ છીએ. જેમ ઘણાને શું હોય કે મજેથી લગ્ન કર્યા હોય અને પછી લગ્ન કર્યા પછી જે છે ને એક કજિયાવાળીને પજવનારી પત્ની મળી હોય, બરાબર છે, અને માંડ માંડ જે છે ને ઘણી મહેનત કરીને 10-15 વર્ષે લગ્ન થયા હોય, પછી એ પત્ની કેટલું પણ હેરાન કરે છતાં પણ જે છે ને એ હેરાન પણ થાય, દુઃખી પણ થાય, છતાં પણ કોમ્પ્રોમાઇઝ કરીને જે રીતે રહે છે કે ભાઈ આના વગર છૂટકો છે નહીં, આને સાથે રાખવું જ પડે એમ છે, એટલે મજબૂરીથી. એ જ રીતે આપણે આવા શરીરને જે છે ને સાથે રાખીને ફરીએ છીએ. બોલો, કોઈને ચોઈસ આપવામાં આવે કે શરીર કેવું જોઈએ, હમણાં મળ્યું છે એવું કે દેવતા જેવું, તો લોકો કયું સિલેક્ટ કરે? આપણે પોતાની ચોઈસ થી આ શરીર સિલેક્ટ કરવા મળે તો આ શરીર સિલેક્ટ કરીએ કે દેવતાનું? હા, દેવતાનું. મરજીથી કોઈ આવું ગંદકી વાળું શરીર, હા, દેવતાના શરીરમાં પણ પ્રોબ્લેમ્સ હશે જ ને. પ્રોબ્લેમ્સ હશે, પણ આવી ગંદકી નથી, બરાબર છે. આમ સુગંધ વાળું હોય, બરાબર છે, પાછી આવા આંતરડા વગેરે જે છે ને દેવતાનું શરીર ની અંદર આવી અશુચિ વગેરે સિદ્ધિ નથી હોતી, ગંધ મારે એવું કઈ હોતું નથી. અને જન્મે પણ જે છે ને કેવું છે ખબર છે, દેવતા તો મરે ને તો ડાયરેક્ટ કપૂર હોય ને, કપૂર પડ્યો કેમ ઉડી જાય? કપૂર એમને બારે રાખ્યું હોય તો ધીરે ધીરે ઓછો થતો ગાયબ થઈ જાય. એ જ રીતે દેવતા પણ જે છે ને એ મરે તો એનું શરીર પણ જે છે ને કપૂરની જેમ ઉડી જાય છે, બરાબર છે, કેમ કે અંદરમાં હાડ માંસ વગેરે કઈ નથી, કપૂર જેવું જે છે ને એનું શરીર છે. એટલે એવું સુંદર શરીર, પાછી એની અંદર જે છે ને શક્તિઓ પણ વધારે, એક પણ જાતની બીમારી જેમાં થાય નહીં, બરાબર છે. હવે આપણે ચોઈસ આપવામાં આવે તો કયું શરીર પસંદ કરીએ? કમ્પેરિઝનની જ્યારે વાત કરીએ તો હમણાં આપણે વાત એ છે કે જો દેવતાના શરીરની અંદર પ્રોબ્લેમ્સ છે એની વાત નથી, પ્રોબ્લેમ્સ તો બધા શરીરમાં રહેવાના છે, કારણ કે કોઈ પણ શરીર એમાં બીજા કોઈ પ્રોબ્લેમ હોય કે ના હોય, 3 પ્રોબ્લેમ તો હંમેશા સાથે હોય જ. પછી કોઈને ઓછા પ્રમાણમાં, કોઈ કે વધારે, કે ભૂખ, તરસ અને થાક, આ 3 પ્રકારના પ્રોબ્લેમ બધા જ શરીરમાં રહેવાના. પછી કૂતરાનું શરીર હોય કે ગધેડાનું હોય, દેવતાનું શરીર હોય કે નરકનું હોય, અને મનુષ્યનું શરીર હોય કે ઝાડપાનનું શરીર હોય, આ 3 વસ્તુ સતત જે છે ને બધાને રહે છે. પણ એટલું છે કે કોઈને ઓછું હોય, કોઈને વધારે હોય, પ્રોબ્લેમેટિક તો છે, પણ જ્યારે કમ્પેર કરીએ તો આપણું શરીર એ બીજા શરીર કરતા સૌથી વધારે સુપીરિયર છે એમ આપણે નહીં કહી શકીએ. એની અંદર જે છે ને ગંદકી એટલી બધી છે, અને સારી વસ્તુને પણ ખરાબ કરવાનું કામ. એમને એપલ ઘરમાં બારે પડ્યું હોય, એને સડતા કદાચ 5-6 દી લાગે, પણ એ જ એપલ શરીરમાં જવા દો તો એને ગંદકીમાં એ ફટાકથી કન્વર્ટ કરી આપશે. એટલે જાણે જે છે ને ગંદકીનું મેન્યુફેક્ચરિંગ સ્થાન જ ન હોય એવા પ્રકારનું આપણું શરીર છે. અને આપણા ખોરાક પણ જે છે ને એ પણ દેવતાઓ વગેરે કરતા ઘણા તુચ્છ હોય છે. અને આમ તો જે છે ને આપણે અહીંયા મનુષ્યમાં પણ એ શું કહેવાય કે સારા શરીર વાળા અને ઘણા ઉત્તમ એવા ભોગોવાળા મનુષ્યો જે છે ને એ તો યુગલિક લોકોમાં હોય છે, જે લોકોને જીવનની અંદર શરીર પણ આપણા કરતા વધારે સ્ટ્રેન્થ વાળું, વધારે આયુષ્ય વાળું, પાછી ભૂખ ઓછી લાગે, અને એમને પણ ખાવા પીવાનું જે છે ને આપણે જેવું પકાવીને ખાઈએ છીએ અને જાત જાતનું કરીએ છીએ એવું એમને કરવું નથી પડતું હતું, અને કલ્પવૃક્ષોમાંથી ડાયરેક્ટલી એમને ફળ વગેરે મળે છે અને ઉત્તમ ક્વોલિટીના હોય છે. એની સામે પણ આપણું શરીર ઘણું હલકું છે, એટલે મનુષ્યમાં પણ ઘણો ફેર પડે. પણ એ યુગલિક મનુષ્યોને આપણા જેવું જે છે ને મન નથી મળ્યું ફ્લેક્સિબલ, કે આપણા જેવું દ્રઢ વગેરે મન નથી મળ્યું. માટે એક સમજી લો કે મનુષ્યમાં પણ આપણે જે મનુષ્ય છે જે પ્રકારના,
એમાં સૌથી મોટો પ્લસ પોઈન્ટ કોઈ હોય તો આપણે મનેલું જે મન છે, જે યુગલિક લોકોને પણ નથી મળ્યું એવું મળ્યું છે. માટે આપણે એ બાકી બધા કરતા જે છે ને આ બાબતમાં ચડી જઈએ છીએ. અને વસ્તુ એ છે કે શરીર એટલું ઇમ્પોર્ટન્ટ એટલા માટે નથી કારણ કે છે જ નાશવંત, મળ્યું છે અને વિનાશ થઈ જશે, પાછું નવું મળશે. પણ મન છે, મેન જે ભાવ મન છે એ સાથે લઈને હંમેશા ફરીએ છીએ. એટલે આપણા એક્ઝિસ્ટન્સ સાથે જોડાયેલું છે. જ્યાં પણ જાઓ શરીર મૂકીને જવું પડશે પણ મન તો સાથે લઈને જવું પડશે. અને જેટલા મનમાં ચેન્જીસ વ્યવસ્થિત કર્યા હશે, સારા કર્યા હશે, એટલું આપણે આગળના જે છે ને ફ્યુચરમાં આપણા માટે જ બેનિફિશિયલ રહેશે. એટલે મનનો વિષય વધારે ઇમ્પોર્ટન્ટ છે. બાકી પ્રોબ્લેમ્સ તો બધા શરીરમાં રહેવાના, પણ કમ્પેર કરીએ તો મનુષ્ય ભવના જે શરીર છે, ઘણા તો જાનવરના પણ આપણા કરતા સ્ટ્રોંગ શરીર હોય, બરાબર છે. અને હમણાં જે એક્ઝામ્પલ લીધું કે ગાય છે, તો ગાયનું જે છે ને મૂત્ર છે એ આમ ભલે વાસ મારતું હોય પણ લોકો એને ઔષધિ તરીકે જે છે ને એ સ્વીકારશે. પણ એક માણસનું મૂત્ર જે છે ને બીજો પીવા તૈયાર નહીં થાય, બરાબર છે. સ્વમૂત્રને જે છે ને ઔષધિ તરીકે આપણે એ કર્યું છે એટલે પોતાનું કદાચ પીવે પણ બીજાનું તો પીવા તૈયાર નહીં થાય. ગાયનું એકવાર પી જશે. આવું જ છે કે નહીં? વિશાલ સર, જી. તો આનું અર્થ આ થયું કે શરીરને જેટલું બેર મિનિમલ જોતું હોય એટલું જ આપવું, વધારે એને પંપાડવું નહીં. હા, એ તો વાત છે જ, એ બધું આગળ આવશે. પણ હા, વાત બાકી ક્લિયર છે. હમણાં તો ખાલી કમ્પેરિઝનની વાત છે કે શરીરની દ્રષ્ટિએ કે ઇન્દ્રિયની દ્રષ્ટિએ મનુષ્ય શરીર કે મનુષ્યની ઇન્દ્રિયો એ ટોપ લેવલમાં નહીં આવે, પણ મન છે એ ટોપ લેવલમાં આવી શકે. બાકી એ તો છે જ કે આ શરીરને તો કેવું છે કે જેટલું વધારે પંપાડીએ એટલું તો એ છે ને વધારે આળસ કરશે. પેલું ગધેડાનું દ્રષ્ટાંત ખબર છે ને? ઓલો ગધેડો છે એને છે ને પેલો એનો માલિક એક જગ્યાથી બીજી જગ્યા માટે જે છે ને મોકલે છે ને રસ્તો બતાડી દીધો છે, એટલે હવે પોતે જાતે જાય છે અને એના શરીર ઉપર એ નમકની બોરીઓ નાખેલી હોય છે. નમકની બોરી જે છે, નિમકની બોરી એટલે કે સોલ્ટની. હવે ગધેડો એકવાર રસ્તામાં બેઠો, પાણીમાં બેસી ગયો તો બોરીનું જે છે ને નિમક ઓગળવા માંડ્યું, પીગળવા માંડ્યું એટલે હવે ભાર ઓછો થઈ ગયો એટલે આરામથી આગળ જાય છે. હવે એને ખબર પડી ગઈ કે આ રીતે કરીએ ને તો મજા આવી જાય, એટલે રોજ છે ને એ ત્યાં જઈને પાણીમાં બેસી જાય એટલે નમક ઓગળી જાય અને પછી આગળ ચાલે. પછી આગળથી કમ્પ્લેન આવી કે તમારે અહીંયાથી જે છે ને એક તો ભીનું નમક આવે છે અને ઘણું ક્વોન્ટિટીમાં ઓછું આવે છે. તો એ શેઠે એનો જે માલિક હતો એને તપાસ કરી તો એને ખબર પડી કે આ રસ્તામાં બેસી જાય છે, બરાબર છે. આ સ્ટોરી તો લગભગ લોકોએ જે છે ને નાનપણમાં સાંભળ્યું, કામચોર ગધા, બરાબર છે. તો હવે પછી ઉપાય કરે છે કે શું કરવું, તો નમકની જગ્યાએ એક કોટન મૂકે છે, રૂ, અને કોટનની બોરી મોકલાવી દે છે એને સબક શીખવા માટે ગધેડાને. પછી હવે પાણી બેસે શું થાય કે રૂ થી હજી ભીનું થાય, એને વજન વધી જાય ડેન્સિટીના કારણે, અને એના કારણે હવે એને ઉપાડવું મુશ્કેલ બને છે. એટલે પાછો એ લાઈન પર આવે છે કે હવે બેસાય નહીં, આ તો ઊંધું થઈ ગયું. એટલે કેવું છે કે જેટલું જે છે ને એને રિલીફ આપો એટલું હજી જે છે ને તમને કામ દેવાનું બંધ કરશે. અને શરીરની બાબતમાં તો એટલું જ છે કે એને જેટલું તમે સહન કરતા શીખાડો, જેટલું તમે એને જે છે ને કટોકટીમાં રાખો, જેટલું તમે એને જે છે ને પરીક્ષામાં રાખો, એટલું એ તમને વધારે સાથ પણ આપશે, આળસ પણ ઓછી કરશે, અને સાથે સાથે પ્રમાદ એટલે કે જે છે ને આ એક જાતની આળસ જ, એનાથી તમને જે છે ને દૂર રાખશે અને સત્વ પણ વધશે. તમે જોજો કે જેને બહુ જે છે ને ફૂલની જેમ સાચવેલા માણસો હોય ને, જેમ કોઈ જે છે ને શું છે કે એ ઉતરે તો ગાડીની અંદર એને એસી જોઈએ, ઘરમાં પ્રવેશે તો ત્યાં પણ જે છે ને એસી પંખો વગેરે જોઈએ, પછી જે છે ને 5-5, 10-10, 15-15 મિનિટે એને જે છે ને ખાવા પીવાનું જોઈએ. આવી રીતે જેને રાખેલો હોય જે વ્યક્તિ, બરોબર છે, એ વ્યક્તિ કોઈ જે છે ને કહેવાય કે અનફેવરેબલ કન્ડિશનમાં ફસાય તો એનું જીવવું મુશ્કેલ થઈ જાય. બરાબર. ખાવાનું ના મળે, પછી જે છે ને તડકો પડતો હોય, થોડોક વધારે તાપ પડે તો એને લાગે કે અરે બાપરે મરી જઈશ.
એટલે જીવન એનું ખરાબ થઈ જાય. એટલે જેટલું સહન કરતા વધારે શીખાડીએ. તો ગધેડાની જ ઉપમા આપી છે શાસ્ત્રમાં. શરીરને ગધેડાની ઉપમા આપી છે કે ગધેડાને જે છે ને જેટલું તમે આળસમાં મુકાવો ને એટલું તમને કામ દેવાનું બંધ કરશે, અને જેટલું એને વધારે કડકાઈમાં રાખો એનું સત્વ પણ વધશે, એની કામ કરવાની ક્ષમતા પણ વધશે. અને બીજા તો ઘણા બધા ફાયદા છે. હવે હમણાં તો હવે ઘણા બધા શું છે કે ન્યુ કમર્સ હશે એટલે હું હવે લાંબો વિસ્તાર નથી કરતો, પણ આટલું તો છે. અને મનમાં આપણે પડ્યું છે કે જે છે ને શરીરને નહીં ખવડાવીએ તો શરીર પૂરું થઈ જશે, એવું નથી. શરીર ટકે છે આયુષ્યના કારણે, એની માટે ખાવા પીવાની વસ્તુ એ નિમિત્ત છે, આપણે ના નથી પાડતા. પણ બિયોન્ડ ધ લિમિટ જયારે આપણે ખવડાવીએ છીએ ત્યારે શરીર પોતે આળસુ બની જાય છે, અને વધારે ખાવાથી તો જાત જાતના કેટલા પ્રકારના તો રોગો થતા હોય છે. આજે આપણા જીવનમાં આપણા શરીરની અંદર મોટા ભાગના રોગો ખાવા પીવાને જે છે ને અનિયમિતતાના કારણે, કાં તો ખાવા પીવાના જે છે ને નિયમો આપણે જાણતા નથી, કાં તો ફોલો નથી કરતા, એના કારણે થતા હોય છે. માટે પંપાળવું નહીં જોઈએ. ચાલો આગળ ચાલીએ. કે હવે આગળ ચાલે છે કે આવા શરીરને પંપાળીએ છીએ, તેની સાથે મજેથી રહીએ છીએ. આ બધી ગંદકી સાથે સમાધાન કરી લીધું છે કોમ્પ્રોમાઇઝ માટે. કદાચ તમને ચામડીનું કવર સારું મળ્યું હોય, પણ અંદર માલ કેવો ભર્યો છે? માલમાં કઈ માલ ખરો? તે છતાં માનવ ભવનો જો મહિમા ગવાયો હોય તો તે આ ભાવ મનની શક્તિ જ એમાં કારણ છે. આવું મન આ ભવમાં જ મળી શકે તેમ છે. તેમાં આગવી અપૂર્વ શક્તિઓ ધરવાયેલી છે, એટલે કે એક અલગ પ્રકારની શક્તિઓ, બીજા કરતા આગળ પ્રકારની, એટલે જુદા પ્રકારની, વિશિષ્ટ પ્રકારની, અને શું કહેવાય કે વધારે શું કહેવાય આગળના લેવલની શક્તિઓ બીજા ભવો કરતા મનુષ્ય ભવમાં હોય છે. અને વિજ્ઞાન પણ જે છે ને આમ તો કેવું છે કે દેવલોક કે નરક એને ભલે ન માનતું હોય, પણ તિર્યંશને એટલે કે જાનવરોને ને માણસને તો માને જ છે. તો વિજ્ઞાન પણ આ વાત કરે છે કે મનુષ્યનું મન છે એ બાકી બધા જાનવરો કરતા ઘણું સુપીરિયર છે, અને માટે માણસે આ પૃથ્વીને કોન્કર કરેલી છે. આપણે કહીએ કે અનંત શક્તિ અનંત જ્ઞાન આત્મામાં છે, તો તે વિજ્ઞાન નથી માનતું. પણ આ મનની શક્તિની વાત તો જે છે ને બાકી બધા જીવો કરતા આપણું સુપીરિયર છે. દેખાતી જીવ સૃષ્ટિના જેટલા પણ જાનવરો લઈ લ્યો, જેટલા પણ લિવિંગ બિંગ્સ લો, તો સૌથી સુપીરિયર મોસ્ટ ડેવલપ્ડ માઇન્ડ એ છે ને એ એટલે કે એની ઇમેજિનેશન પાવર, એની ક્રિએટિવિટી વગેરે જે છે ને એની તો સાયન્સ પણ જે છે ને દાદ દે છે. માનવ મનની શક્તિની લોકોને કલ્પના જ નથી. જે લોકો નિર્વિચારક છે, બહુ વિચારતા નથી, પોતાના જીવનમાં પોતાના અસ્તિત્વ એટલે કે પોતાની એક્ઝિસ્ટન્સ વિશે પણ જે કંઈ વિચારવા તૈયાર નથી, એટલા બધા પોતાની લાઈફની અંદર એ ઇન્વોલ્વ હોય છે. અને માટે એ લોકોને કોઈ કલ્પના જ નથી હોતી કે મારી પાસે શક્તિ કેટલી રહેલી છે, અને એ જેમ તેમ કાં તો વેડફાય છે, કાં તો આઈડલ પડી છે. દુનિયાના સારા, બુદ્ધિશાળી, સક્સેસફુલ કેરિયર એટલે કે સફળ કારકિર્દી ધરાવનારા એટલે કે સારું કરિયર જેનું ડેવલપ થઈ ગયું છે, એ લોકો પણ પોતાના મનની શક્તિ 3 થી 4% જ વાપરે છે. એટલે મનની અંદર જેટલી પાવર છે, કઈ પાવર આપણે જે જોયું સંવેદન શક્તિ, વિચાર શક્તિ વગેરે, એ પણ મનનો જે છે ને હમણાં સાયન્સનો રેફરન્સ લઈને વાત કરી છે કે સક્સેસફુલ કેરિયર વાળા લોકો પણ પોતાના મનની શક્તિને એ કેટલું તો કે 3 to 4% વાપરે છે. એનાથી વધારે તેનો ઉપયોગ થતો નથી, કારણ કે મોટા ભાગની શક્તિ સુષુપ્ત એટલે કે આઈડલ પડેલી રહે છે, દરવાયેલી. જ્યારે સામાન્ય માણસ તો 1% પણ, જે સક્સેસફુલ નથી, કાં તો ઊંચા હોદ્દા પર નથી, જેની પાસે મગજનું બહુ કામ નથી, કાં તો જે મગજ પાસે બહુ ખાસ કામ લેતા નથી, એ લોકો તો 1% પણ જે છે ઉપયોગ કરતા નથી મનનો. હા, બાકી પોટેન્સી તરીકે એટલે કે અંદરની કેપેસિટી તરીકે ભંડારાયેલી એટલે કે ઇન્ટરનલ ક્ષમતા કેપેસિટી તરીકે એ ઘણું છે, પણ એનો ઉપયોગ થતો નથી. તેને વિકસાવવા માટે પ્રક્રિયા કે પ્રવૃત્તિ કરતા નથી. માઇન્ડની શક્તિ છે, મનની શક્તિ છે, એને વધારે ડેવલપ કરવા માટે આપણે ખાસ કઈ કાર્ય કરતા નથી હોતા.
અને માટે એ શક્તિઓ બધી અંદરમાં કેવી તો કે આઇડલ પડી રહે છે, એટલે ઉપયોગમાં નથી આવતી. એક સારા ન્યુરોસર્જને લખેલું કે મગજ શક્તિને ખીલવવા માટે યોગની સાધના આવશ્યક છે. કારણ કે અલગથી માઇન્ડનો એક્ઝિસ્ટન્સ સાયન્સને હજી સ્વીકાર્ય નથી, એટલે એ લોકો બ્રેનમાં જ બ્રેનની એક પોટેન્સી કે પાવર તરીકે માઇન્ડને માને. એટલે કે મગજ છે એટલે કે બ્રેન છે એની શક્તિને જો ખીલવવી છે, બ્રેનની કેપેસિટીને જો ખીલવવી છે, તો એના માટે યોગની સાધના આવશ્યક છે. બરાબર છે? યોગ ખબર છે ને, અષ્ટાંગ યોગ, તો એની સાધના જરૂરી છે. અને યોગની સાધના કરો તો મનની શક્તિ વધે છે, એવું ન્યુરોસર્જન કહે છે. તેમણે અનેક પ્રયોગ કર્યા, એટલે એક્સપેરિમેન્ટ કર્યા પછી તારણ તરીકે એટલે કે કન્ક્લુઝન તરીકે એમણે લખ્યું કે નિષ્ક્રિય મગજના વિભાગોને yogિક પ્રયોગોથી જ સક્રિય કરી શકાય છે. એટલે કે મનના એટલે મગજના એટલે બ્રેનના જે પાર્ટ્સ છે અંદરના, એને જો એક્ટિવ કરવા હોય, જે ઇનએક્ટિવ છે, તો એના માટે જે યોગ છે, બરાબર છે, જેમ યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે જે યોગના અંગો છે, એમાં જે વ્યક્તિ ધીરે ધીરે આગળ વધતો જાય અને જીવનમાં એને પ્રેક્ટિસ રૂપે લાવતો જાય, પોતાના જીવનમાં એને એમ્પ્લોય કરતો જાય, તો એના મગજની શક્તિ એ ઘણી ખીલે છે. એટલે ઇનએક્ટિવ જેટલા પણ હિસ્સાઓ છે મગજના, એ બધા એક્ટિવ થઈ જાય છે. અને યોગના પ્રયોગથી એ શક્તિઓ ખીલે છે. તમારી મનોશક્તિને ખીલવવા માટે અંતિમ ઉપાય ધ્યાન છે. મનની શક્તિ છે એને ખીલવવા માટે છેલ્લો ઉપાય કયો છે? તો એ ધ્યાન છે. કારણ કે ધ્યાન છે ને એ મનની સ્થિરતા રૂપ છે. તો પેલા મન ચંચળ હોય, પછી ધીરે ધીરે કાબુમાં આવે, અને પછી સ્થિર કરવા માટે જે છે ને એ મન સક્ષમ બને છે, એટલે કેપેબલ બને છે. એટલે ફાઇનલ ઉપાય છે મનની શક્તિને ફાઇનલી એકદમ વધારે ખીલવવાનું આવે તો એ ધ્યાન છે. પણ એ ધ્યાન માટે એના ઇનિશિયલ સ્ટેપ્સ એ આપણે પૂરા કરવા પડે, છેલ્લે ધ્યાન આવે. શપક શ્રેણી માંડવી હોય તેને પણ ધ્યાનનું શરણ લેવું પડે. શપક શ્રેણી એટલે શું? તો એવા પ્રકારના ભાવો, એવા પ્રકારના ઇન્ટેન્સ ભાવો, ઓકે, એવા પ્રકારના ઇન્ટેન્સ જે અંદરના આત્માની શક્તિ તરીકે મૂળ શક્તિને ખોલે એવા પ્રકારના ભાવો કરીને જે વ્યક્તિને કેવળ જ્ઞાન થાય છે, એ ભાવોની જે ધારા છે એને શપક શ્રેણી કહેવાય છે. બરાબર છે? જે નવા લોકો છે એના માટે થોડુંક ઈઝી કરીને કહું છું. બાકી જૂના જે લોકોને ખ્યાલ હશે એ લોકો માટે, કેમ કે આમ તો શપક શ્રેણીની અંદર કર્મ વગેરેની વસ્તુ આવે, અને એમાં કર્મની ક્ષપણા કરવાની. ક્ષપણા એટલે કે મૂળથી કર્મને ઉખેડીને ફેંકવાનું આવે. એમાં સૌથી પહેલા મોહનીય કર્મને એટલે કે મોહથી રિલેટેડ જે કર્મ છે એને ઉખાડીને ફેંકી દેવામાં આવે, અને એના પછી જ્ઞાનને જે કર્મ ઢાકે છે એને ઉખાડીને ફેંકી દેવામાં આવે આત્મા ઉપરથી. અને એની સાથે જ દર્શનને એટલે કે સામાન્ય જ્ઞાનને એને ઢાંકનારા જે કર્મો છે એને ફેંકવામાં આવે, અને અંદરથી અંતરાયો કરે એટલે કે શક્તિને ઉઠાવવા ન દે એવા પ્રકારના કર્મોને પણ જે છે ને ઉલેચીને ફેંકી દેવાના આવે. એવા પ્રકારનું અંદરમાંથી જ્યારે ધ્યાન ઉઠે છે એને શપક શ્રેણી કહેવાય છે. એટલે શપક શ્રેણી જેને માંડવી છે એને પણ જે છે ને ધ્યાન દ્વારા જ એ શપક શ્રેણી માંડી શકાય. એટલે કે ભાવોની સ્થિરતા દ્વારા પોતાની શક્તિને એક જ જગ્યાએ કેન્દ્રિત કરીને આપણે જૂનામાં જૂના અને ગાઢમાં ગાઢ કર્મોને, ખરાબમાં ખરાબ સંસ્કારોને, અંદરનો કચરો છે ખરાબમાં ખરાબ, એને આપણે સાફ કરી શકીએ છીએ. અને તેનાથી જ શક્તિનો પૂર્ણ વિકાસ થાય છે. એટલે અંદરની શક્તિઓ અંદર આત્મામાં એટલી બધી છે કે જેનો આપણે સીધો હિસાબ માંડી ન શકીએ. પણ એ બધી શક્તિને બહારે લાવવી હોય, એનો વિકાસ કરવો હોય, તો એના માટે છેલ્લે ધીરે ધીરે કરીને ધ્યાનનું શરણ છેલ્લે આવશે, આપણા માટે નથી, પણ અંતિમ ઉપાય તરીકે. કેમ કે એમાં બધી શક્તિઓ જે છે ને એક જ જગ્યાએ ફોકસ કે કોન્સન્ટ્રેટ કરવાની આવે. પોતાની જ્ઞાન શક્તિ, પોતાની વીર્ય શક્તિ, એ
એ બધી એક જ જગ્યાએ એક જ વિષયમાં એને એ ફોકસ કરવાનું હોય છે. જેમ ખબર છે કે લાઇટ હોય ને, લાઇટ, તો લાઇટ વિખરાયેલી હોય તો એ એટલી પાવરફુલ ન બને, પણ લાઇટની રેસ જો એક જ જગ્યાએ કેન્દ્રિત થાય, એક જ જગ્યાએ જો કોન્સન્ટ્રેટ થાય તો વસ્તુને બાળી શકે, કાપી શકે. આ લેઝરના બીમ્સમાં શું હોય છે કે બારીક રેસ ઘણા એનર્જી વાળી બરાબર સીધી ગતિ કરીને જે છે ને એક જ જગ્યાએ કોન્સન્ટ્રેટ થાય અને એના કારણે શું થાય કે સામી વસ્તુ કપાઈ જાય. એ જ રીતે આત્માની જે જ્ઞાન શક્તિ અને વીર્ય શક્તિ છે એ જ્યારે એક જ વિષય ઉપર ફોકસ થાય છે, લાંબા સમય સુધી કોન્સન્ટ્રેટ થાય છે, ત્યારે સારા સારા એવા એટલે કે મજબૂતમાં મજબૂત એવા કર્મોને પણ જે છે ને ખતમ કરી નાખે છે, ભૂક્કો કરી નાખે છે, બાળી નાખે છે, સાફ કરી નાખે છે. અને સાથે સાથે કર્મ બાંધવાની શક્તિને પણ સાફ કરી નાખે છે. અને એ કર્મ દ્વારા જે આગળ ખરાબ ભાવો થવાના હતા એ બધા પણ મૂળમાંથી ઉખેડી શકાય છે. બધું કેના દ્વારા થાય છે કે ધ્યાન દ્વારા. પણ ધ્યાનમાં જવા માટે, કારણ કે ધ્યાનમાં તો શું છે કે લાંબા સમય સુધી એક જ વિષય ઉપર આપણે કોન્સન્ટ્રેટ કરવાનું આવે છે. તો એની માટે પેલા સ્ટેપ્સ કયા આવશે એ આપણે આગળ જોઈશું. હા બોલો રાજભાઈ. બોલો ભાઈ, હેન્ડ રેસ કર્યો છે. ચાલો વાંધો નહીં, આગળ ચલાવી. કે ધ્યાનની પૂર્વ ભૂમિકા એટલે કે બેકગ્રાઉન્ડ તરીકે આપણે શું કરવાનું આવશે. હા બોલો. અચ્છા, તમારો અવાજ નથી જતો ત્યાંથી જે છે ને. હા, શપક શ્રેણીની વાત પાછે કહું એકવાર, ઠીક છે. કે શપક શ્રેણી એટલે શું? તો એવા પ્રકારના, એવા જાતના જે ભાવો હોય છે અંદરમાંથી, એવા પ્રકારના ભાવો ઉઠે છે. અને એ કેના કારણે? તો કે ધ્યાનના કારણે એવા પ્રકારના ભાવો ઉઠે છે જે ઘણા બધા કર્મોને, ઘણા બધા અશુભ ભાવોને મૂળમાંથી સાફ કરે છે. અને આગળ વધતા વધતા તો જેટલા પણ અશુભ ખરાબ ભાવો હતા એને સાફ કરી નાખે છે. અને શપક શ્રેણીના અંતમાં તો જે છે ને જ્ઞાનને ઢાંકનાર, દર્શનને ઢાંકનાર અને વીર્યને ઢાંકનાર અને ચારિત્રને ઢાંકનાર એટલે કે અંદરનો જે ઓરિજિનલ રમણ, જે શું કહેવાય કે અંદરની ઓરિજિનલ ક્રિયા છે એને વિકૃત કરનાર બધી શક્તિઓ જે છે એને સાફ કરી નાખી છે. અને એના કારણે શપક શ્રેણીથી છેલ્લે શું થાય છે તો કેવળ જ્ઞાન થાય છે અને અનંત વીર્ય પ્રગટે છે અને આત્મા વિતરાગ બને છે. અને એના માટે આલંબન, આલંબન એટલે સપોર્ટ કોનો લેવો પડે છે તો કે ધ્યાનનો લેવો પડે છે. હવે અહીંયા કેવું છે કે ધ્યાનનું નામ સાંભળીને પાછો કૂદકો નહીં મારતા. ઘણા લોકોને કેવું છે કે ધ્યાન વસ્તુ આવે એટલે ઘણાને ઇન્ટરેસ્ટ જાગે, એટલે બધાના મગજમાં શું આવે કે ધ્યાન એટલે એકદમ એકાંત સ્થાનમાં, સાયલેન્ટ પ્લેસ ઉપર એ પલાઠી વાળીને કાં તો સારા આસનમાં બેસીને એક જ વસ્તુ ઉપર વિચાર કરવો, કાં તો શૂન્ય મનસ્ક થઈ જવું, કાં તો એક જ વસ્તુ પર કોન્સન્ટ્રેટ કરવું, આને ધ્યાન કહેવાય? તો કે ના, આ ખાલી ધ્યાનની એક જાતની પ્રેક્ટિસ કહી શકાય. પણ એના માટે પણ કેવું છે કે ધ્યાનમાં જવા પહેલા એક જ વસ્તુ પર જ્યારે ફોકસ કરવાનું આવે તો એ વસ્તુ સંબંધી આપણે અંદરથી છે ને એક વાત સમજો કે કોઈ પણ વસ્તુમાં આપણે ક્યારે ચોટી જતા હોય ને, જેમ ઓલું હોય ને કે પ્રેમી અને પ્રેમિકા એકબીજાના વિચારમાં એટલા બધા ચોટી જાય કે ત્યાંથી બહાર
એનું મન આવે જ નહીં, બહુ મુશ્કેલથી આવે. તો ધ્યાનમાં આવું થઈ છે કે એને પોતાના આત્માના ગુણો સાથે એટલો બધો અભેદ થઈ જાય છે, અને એ પણ કેવો, તો એકદમ જ ગાઢ. અને એવું કેમ થાય છે? તો કારણ કે એને જેમ છે ને, પ્રેમી અને પ્રેમિકાની વચ્ચે પણ શરૂઆત કેવી રીતના થાય? તો પેલા તો જોયા એકબીજાને, પછી એકબીજાના વિશે એ વાતો થાય, ઇન્ફોર્મેશન આપ લે કરે, વાતો કરે, અને એ ધીરે ધીરે જે છે ને એને યાદ કર્યા કરે, એટલે અંદરમાં એની ભાવના થાય. અને વારંવાર જે ભાવના દ્વારા અંદર જે ભાવો થયા હતા એને વારંવાર જોવાનો પ્રયત્ન કરે, એની યાદોમાં એને બહુ મજા આવે. અને એમ કરતા કરતા જ્યારે એક હદ સુધી પહોંચે ત્યારે એ એકબીજાના ધ્યાનમાં આવે. બરોબર, એક્ઝામ્પલ તરીકે કહું છું. તો અહીંયા પણ એવું જ છે કે ધ્યાનમાં જવા પેલા તો જે વસ્તુનું ધ્યાન કરવું છે એ જોવું પડે. જો ધ્યાન ખરાબ વસ્તુનું કરીએ તો એને આપણે ખરાબ ધ્યાન કહીએ છીએ. એવું ધ્યાન આપણા માટે નુકસાનકારક છે. જેની અંદર રાગ દ્વેષ વધે, જેની અંદર કષાયો વધે, જેના દ્વારા જે ધ્યાન દ્વારા અંદરનો કચરો વધે, એવું ધ્યાન એ ખતરનાક છે, દુર્ગતિમાં લઈ જનારું છે, અંદરમાંથી બેચેન કરનારું છે. માટે એવું ધ્યાન આપણે કરવું નથી. એવું ધ્યાન આપણે ઘણી વાર કર્યું છે, પણ હવે સાચા ધ્યાનમાં જો ચડવાનું આવે તો એના પણ સ્ટેપ તો એ જ રહેવાના છે. ચિંતન કરવું પડશે, મનન કરવું પડશે, એનાથી પોતાને વાસિત કરવું પડશે, એટલે કે ભાવિત કરવું પડશે, એટલે કે ભાવના આવશે. અને જે ભાવનાઓ કરી છે એને વારંવાર સ્મૃતિમાં લાવીને એ નિહાળવું પડશે. એમ કરતા કરતા એ ધ્યાનમાં આગળ વધાશે. અને ધ્યાનમાં આગળ વધીને લાંબો સમય સુધી ધ્યાનમાં ન રહી શકાય તો પાછું નીચે આવીને ફરીથી અનુપ્રેક્ષા, એટલે કે વારંવાર ધ્યાનના વિષયને જોતા રહીને ફરીથી ધ્યાનમાં ચડવાનું, આ બધું કરવું પડે. એટલે પણ સીધો કૂદકો મારવાનો નથી હોતો. આપણી તો હાલત એવી છે કે ચિંતન કરતા પણ જે છે ને કઈ રીતે ચિંતન કરાય, કોઈ વસ્તુને વિચારવું હોય તો કઈ રીતે વિચારાય, એના આગળ પાછળના પાસાઓ જે છે ને કઈ રીતે આપણે જોવાય, એના માટેની પણ જે છે ને દમધડા વગરની આપણી પદ્ધતિ હોય છે. અને માટે ચિંતનમાં જ લોચા હોય તો ભાવના શું, અને અનુપ્રેક્ષા શું, અને પછી ધ્યાન પણ શું. એટલે અહીંયા સ્પષ્ટ કીધું કે ધ્યાનનું નામ સાંભળીને કૂદકો નહીં મારતા, ખાલી વિષયનો ઉલ્લેખ કર્યો છે. બરાબર છે? કેમ કે તે પહેલા બધી નીચેની ભૂમિકામાંથી પસાર થવું પડે. ધર્મનું ક્ષેત્ર એવું નથી કે દૂધમાં મસાલો નાખ્યો અને બધું બની જાય. એટલે ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે શોર્ટકટમાં બધું પસી જાય એવું થતું નથી. આખી પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. કે જેમ છે ને કે ઘાસને તમે સીધું એ દૂધમાં કન્વર્ટ નથી કરતા, એની આખી પ્રોસેસ હોય છે કે ઘાસ પેલી ભેંસ વગેરે ખાય અને એને ચાવે, પછી અંદરમાં જાય, પછી જે છે ને લોહીમાં એનું ઉતરે, પછી લોહી પ્રોસેસ થઈને એ જ્યારે મેમરી ગ્લેન્ડ્સ માંથી એનું કન્વર્શન થાય અને એમાંથી જે સારરૂપ પદાર્થ નીકળે એ દૂધમાં કન્વર્ટ થાય અને પછી એ દૂધ આપે. તો આખી પ્રોસેસ છે, તો ડાયરેક્ટલી નથી થતું. એ જ રીતે અહીંયા પણ ક્રમથી જવું પડે. જેમ સ્કૂલમાં પણ પેલા ફર્સ્ટ, સેકન્ડ વગેરે સ્ટાન્ડર્ડો પસાર કરી અને એમાં પણ પાસ થાય તો આગળના સ્ટાન્ડર્ડમાં જવાય. એ જ રીતે અહીંયા પણ ચિંતન બરાબર ફાવી જાય, એના પછી ભાવના થાય, અને એના પછી અનુપ્રેક્ષા, અને એના પછી ધ્યાન આવે. આ 3 તબક્કામાંથી પાસ થવું પડે. આ ત્રણનું જ્ઞાન ન હોય તો ધ્યાન કરી શકાય નહીં. એટલે સાધનાના અંતિમ શિખરો સર ધ્યાનથી થાય છે. એટલે છેલ્લો ભાગ છે એ ધ્યાન રહેવાનું છે. અને શરૂઆતમાં ચિંતન વગેરે રહેશે, જેને અધ્યાત્મ કહેવાય છે. એ ખીલવવા માટે આગળના સ્ટેપને ખીલવવા પડે. એટલે કે ચિંતન, ભાવના અને અનુપ્રેક્ષા એ ફાવે એને જે છે ને ધ્યાન શક્ય બને. એટલે પહેલા મનના સ્વરૂપને બધા પાસાથી ઓળખવું પડે, પછી તેનો સદુપયોગ કરો તો બધું પામી શકો. પણ અધીરા થાય, હમણાં ને હમણાં જ બધું જોઈએ એવું કરીએ તો કઈ હાથમાં ન આવે. બોલો દર્શીલભાઈ. અનુપ્રેક્ષાનો અર્થ શું? આમ તો કેવું છે, અનુ એટલે પછી અને પ્રેક્ષા એટલે જોવું.
એટલે જે વસ્તુનું થોડુંક પણ ધ્યાન કે ચિંતન કે ભાવના થઈ હોય, બરાબર છે, એને જે છે ને વારંવાર એનું એક જાતનું કહેવાય ને, શું કહેવાય કે એને જોવું, એટલે એ જે ભાવિત કર્યું હોય, જેમ શું હોય ખબર છે કે પ્રેમી ને પ્રેમિકા હોય, એ લોકો સાથે મળીને એ લોકોએ જે અનુભવ કર્યો હોય, અહીંયા ગયા હતા મજા આવી હતી, ત્યાં ગયા હતા મજા આવી હતી, બરોબર છે, અને એના પછી એ શું કરે કે એ સ્પોટને યાદ કરે, હા અહીંયા કેવી મજા આવી હતી, આમાં કેવી મજા આવી હતી. એટલે શું થયું કે અનુભવેલી વસ્તુને વારંવાર જોયા કરે, મન દ્વારા, આંખ દ્વારા નહીં, મન દ્વારા, બરોબર છે. આ રીતે અનુપ્રેક્ષામાં થતું હોય છે. અને ભાવનામાં શું છે, ચિંતનમાં તો શું છે, ચિંતન દ્વારા તો નવું નવું જ્ઞાન પેદા થાય. ચિંતન કરો ને તો એનાથી નવું નવું જ્ઞાન પેદા થાય, અને પેદા થયેલું નવું નવું જે જ્ઞાન છે એને અંદર સંસ્કાર પાડવા હોય તો એની માટે ભાવના લાવવી પડે, તો દ્રઢ થાય. અને દ્રઢ થયા પછી જે વસ્તુના સંસ્કાર પડ્યા છે એનાથી કેવું કહેવાય કે થોડુંક એક જાતનું શોર્ટ ટર્મનું ધ્યાન જેવું કહેવાય, બરોબર છે, એ પેદા થાય. અને એમાંથી જે સારા અનુભવો થાય એને વારંવાર જોયા કરવું, અને એ વારંવારના અનુભવોથી પછી વ્યક્તિ ધ્યાનમાં ચડે. પછી ધ્યાનના અનુભવોને પાછું ધ્યાનથી જ્યારે પડે તો ફરીથી અનુપ્રેક્ષા આવે, પછી ધ્યાન, અનુપ્રેક્ષા, ધ્યાન, એ રીતે ચાલે. ઓકે, એટલે આ રીતે ક્રમ હોય છે. એટલે શરૂઆતનું થોડું થોડું ધ્યાન રહેવાનું, ભાવનામાંથી જન્મેલું, અને પછી વિશિષ્ટ ધ્યાન, જેને આપણે પરફેક્ટ ધ્યાન કહી શકીએ, લાંબા ગાળા સુધી ચાલે, એ પછી ધ્યાન, અનુપ્રેક્ષા, ધ્યાન, અનુપ્રેક્ષા, એ રીતે ચાલે. એટલે કે અનુભવોને વારંવાર જે છે ને એ યાદ કરીને એની જે મજા હતી એમાં ફરીથી જવાનો પ્રયત્ન કરો. જેમાં આપણે પણ હોય ને કે અહીંયા મજા આવી હતી તો હવે ચલો ફરીથી જઈએ, તો અનુપ્રેક્ષા દ્વારા ફરીથી પાછું ધ્યાનમાં ચડે. બરાબર છે. ચાલો, તમને પોતાની શક્તિનું ભાન નથી, પોતાનો આંતરિક પરિચય નથી, માટે જ બાઘાની જેમ જે છે ને જીવ ફરે છે. જીવ બાઘાની જેમ ફરે છે એનું કારણ શું છે કે પોતાની શક્તિ જો રિયલાઇઝ થાય તો બહારની વસ્તુઓમાં જે છે ને એ વધારે પ્રયત્ન નહીં કરે, અને એના ઉપર શ્રદ્ધા બરોબર જામે તો પ્રયત્નો બહારના ઘટી જાય. એટલે અંદરમાં શું છે એનો પરિચય ન હોય એ જ જે છે ને બહારમાં ફરે. જેમ પેલો હરણ હોય ને, તો હરણની નાભીમાં જ છે ને પેલું મસ્ક રહેલું હોય છે, શું કહેવાય, કસ્તુરી. કસ્તુરી વાળું હરણ હોય ને એની નાભીમાં જ ડૂટી પાસે એ મસ્ક એટલે કસ્તુરી હોય છે. અને કસ્તુરીની સુગંધ તો એટલી બધી માર્વલસ હોય, અને એને પોતાના મસ્કની સુગંધ આવે છે, પણ એને ખબર નથી કે મારી નાભીમાં જ છે. માટે ક્યાં ગોતે છે? આખા જંગલમાં એને ગોતવા માટે ફરે છે, કેમ કે એને ખબર નથી કે મારી નાભીમાં જ છે. સુગંધથી એને લાગે કે ક્યાંક તો હશે, એટલે આમ જશે તેમ જશે, બરાબર છે. તો એ જ રીતે આપણે પણ જે છે ને જગતમાં બધે જ સુખને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, શક્તિઓને શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે લાગે કે આપણી પાસે પૈસા હોય વધારે તો આપણે વધારે શક્તિશાળી ગણાય, બરાબર છે. કોઈની દ્રષ્ટિ આવી હોય, કોઈ મહત્વ જે છે ને શારીરિક હેલ્થને આપશે, એ લાગે કે હેલ્થ ઇઝ વેલ્થ, એટલે શરીરની શક્તિ વધારે હોય તો આપણે જે છે ને શક્તિશાળી ગણાય. અને કોઈને બુદ્ધિ હોય કે ચાલાકી હોય એ જ શક્તિ લાગે કે શરીર બરોબર નહીં હોય અને જે છે ને બહુ પૈસા નહીં હોય, પણ જે બુદ્ધિશાળી છે એ તો ક્યાંય પણ જે છે ને પોતાનું કાર્ય સિદ્ધ કરી શકે. માટે નોલેજ કાં તો ઇન્ટેલિજન્સ છે એ જ મુખ્ય છે, તો એની માટે પ્રયત્ન કરશે. પણ એના માટે પ્રયત્ન એના બહારના રહેવાના, એટલે બહારથી ભણવાનો પ્રયત્ન કરશે, ડિગ્રી મેળવવાનો પ્રયત્ન કરશે. અને પેલો જે છે ને હેલ્થ વાળો હશે એ કોઈ ડાયટિશિયનને જે છે ને કન્સર્ન કરશે, કાં તો પોતે જ આયુર્વેદ વગેરે ભણીને એની અંદર એક્સપર્ટ થઈને પોતાના શરીરને તગડો રાખશે, કાં તો બીજી પણ જે છે ને બીજા પણ ઉપાયો કરશે. એટલે આપણે શક્તિઓ માટે બહારની વસ્તુઓ ઉપર ડિપેન્ડન્ટ રહીએ છીએ, અને એકચ્યુઅલી એ ડિપેન્ડન્સી આખી પુણ્ય અને પાપ ઉપર આધારિત છે. જ્યારે અંદરની શક્તિઓ છે એ બધી સ્વતંત્ર છે,
કર્મના કારણે ઢંકાઈ ગયેલી છે. એટલે બધું અંદરમાં છે છતાં પણ આપણે ગોતીએ છીએ બહારમાં. સુખ પણ અંદરમાં છે, ગોતીએ છીએ બહારમાં. શક્તિઓ પણ અંદરમાં છે, ગોતીએ છીએ બહારમાં. સુરક્ષા પણ અંદરમાં છે, એને પણ બહારમાં ગોતીએ છીએ. એટલે બહારની વસ્તુઓમાં આપણે જે જોઈએ છે, આપણે ખરેખર અંદરમાંથી જેટલી પણ અર્જ છે એના જે કારણો છે એ કારણોને ફૂલફિલ કરવા માટે બધી જ શક્તિઓ કે બધી જ એબિલિટી કે લાયકાત આપણી અંદરમાં પડી છે, એને બહાર ગોતીએ છીએ. એટલે અહીંયા કહ્યું કે પોતાની શક્તિઓનું ભાન નથી અને અંદરનો પરિચય નથી, એટલે આપણે બાઘાની જેમ બારે ફરીએ છીએ. ધર્મ તો તમને પહેલા તમારો પરિચય કરવા માંગે છે કે ભાઈ તું કોણ છે, તારામાં શું રહેલું છે, તારી શક્તિઓ શું છે, અને એ જાણવા માટે પહેલા ભાવમનના સ્વરૂપનો આપણે વિચાર કરીએ. કારણ કે ભાવમનની અંદર કચરો ભરેલો ભલે હોય, પણ એની અંદર જે શક્તિ કે તાકાત છે એ જો રિયલાઇઝ થઈ જાય તો એ ભાવમનનો જો આપણે સદુપયોગ કરી શકીએ. જેમ ચાકુ છે, બરાબર છે, એ ચાકુ આમ જોવા જઈએ તો કાપવા માટે કામ આવે, પણ એ ચાકુને જે છે ને એનો ખરાબ ઉપયોગ પણ થઈ શકે, સારો પણ થઈ શકે. પણ જો અંદરમાં કચરો જ ભર્યો હોય એટલે આપણું મગજ ખરાબ જ હોય તો ચાકુનો દુરુપયોગ કરશું, અને સારું હશે તો એ જ શક્તિનો આપણે સદુપયોગ કરશું. એટલે ડિપેન્ડ્સ ઓન ઇન્ટરનલ ડ્રાઇવિંગ ફોર્સ. એટલે એક જ વસ્તુને આપણે સારા માર્ગે પણ વાપરી શકીએ છીએ, ખરાબ માર્ગે પણ વાપરી શકીએ છીએ. આપણા અંદરના જે વલણ છે, અંદરનો એટીટ્યુડ છે, એના ઉપર ડિપેન્ડ કરે છે. એટલે આપણી સમજણ કેવી છે એના આધારે વસ્તુ નક્કી થાય. હવે ભાવમનની વાત કરી કે દ્રવ્યમન એ વિચારવાનું સાધન હતું, બરાબર છે. આ સાધન અંતરાત્મામાં પેદા થતા ભાવોના સમૂહને, એટલે આ સાધન દ્વારા દ્રવ્યમાન મન દ્વારા અંદરમાં જે જ્ઞાન થાય છે, જે ભાવો થાય છે, એ બધાને ભાવમન કહેવાય છે. જે કાનથી સાંભળો છો તે કાન સાધન છે ને, બરોબર છે, અને સાંભળ્યું કે વિચાર્યું એ જ્ઞાન છે. પણ તમે શબ્દ દ્વારા જે અર્થ સમજો છો તે સમજણ કાન રૂપી સાધન દ્વારા મેળવી શકાય છે. કાન રૂપી સાધન દ્વારા મેળવી શકાય છે. તેમાં મનને વાપરીને જે ભાવો અંતરમાં પેદા કર્યા તે ભાવો ભાવમન કહેવાય, બરાબર છે. ફરીથી કાનથી કોઈ શબ્દો સાંભળ્યા, બરાબર છે, એટલે શબ્દો કોઈના મોઢામાંથી કે કોઈ સ્પીકરમાંથી નીકળ્યા અને કાન સુધી પહોંચ્યા. હવે કાનનો જે ઇન્સ્ટ્રુમેન્ટ છે, એટલે કાનની જે રચના છે, એને શું કર્યું, એ શબ્દોને ગ્રહણ કર્યા, અને એ શબ્દને ગ્રહણ કરીને એનો અર્થ સમજ્યો. કે જેમ કોઈ અ બોલે તો અ સમજાય ને, જે અંદરથી અ સમજાય છે એને અર્થ કહેવાય, બરાબર છે. તો એનો અર્થ જે સમજાયો એને એ જ્ઞાન થયું. હવે એ જે જ્ઞાન થયું એનું આગળનું પ્રોસેસિંગ કોણ કરશે, મન કરશે. અને એના દ્વારા રાગ કે દ્વેષ કે જે પણ ભાવો છે એ કરશે. એ બધા ભાવો ક્યાં થાય છે, તો કે ભાવ મનમાં થાય છે, બરાબર છે. તો એ જ રીતે આંખમાં પણ એવા જ સમજવાનું કે આંખ દ્વારા કંઈક જોયું, બરાબર છે, લાલ વસ્તુ સામે છે, અને એનું જ્ઞાન આંખમાં થયું એટલે અંદરમાં આંખને, એટલે કે ભાવ આંખ, દ્રવ્ય આંખ તો બારે જે ચક્ષુ છે જે દેખાય છે, અને અંદરમાં ઇન્ફોર્મેશન પહોંચે એટલે ક્યાં પહોંચે, આત્મામાં. તો અંદરમાં જે જ્ઞાન થયું કે લાલ છે વસ્તુ, એ જ્ઞાન થયું. હવે લાલ જે છે એના ઉપર આપણે એટીટ્યુડ કેવો રાખવો, that would be decided by ભાવમન. તો ભાવમન કહેશે કે લાલ ના, આપણે લાલ નથી ગમતું, લાલ ઉપર અણગમો કે દ્વેષ આવી જશે, રાઈટ. તો એ બધું આગળનું કાર્ય પછી ભાવમન કરશે. તો નાકમાં પણ એ રીતના સમજી લો કે નાકને સુગંધ મળશે તો ભાવમન એનો રાગ કરશે, નાકને દુર્ગંધ મળશે તો ભાવમન એનો દ્વેષ કરશે, અને એનાથી કઈ રીતે બચવું વગેરે બધું કાર્ય જે છે ને ભાવમનની અંદર થશે. તો ઇન્દ્રિય છે એનું કામ જ્ઞાન કરવું એટલું છે, પણ આગળનું બધું જે છે ને બીજા જેટલા પણ ભાવો છે એનું આખું પ્રોસેસિંગ ભાવમનની અંદર થાય છે. એટલે અહીંયા લખ્યું કે ભાવમન શું છે, કે ભાવોનો સમૂહ છે, એમાં અલગ અલગ પ્રકારના ભાવો, ઓકે, ઇન્ટિગ્રેટેડ મેનરમાં અંદરમાં રહેલા હોય છે. અત્યારે આપણે બધા બેઠા છીએ તેમાં બધાનું ભાવમન જુદું છે, સમાન નથી. કોઈ રીતે વિચારશે, કોઈ રીતે વિચારશે.
પાછી કોઈની ચોઈસ કોઈક હોય, કોઈકની ચોઈસ કોઈક હોય, કોઈક લાંબુ વિચારે, કોઈક ટૂંકું વિચારે, કોઈક વિસ્તારથી વિચારે, કોઈ ડિટેલમાં વિચારે. અને એના કારણે ભાવમનની અંદર જે છે ને અલગ અલગ પ્રકારના એ સ્પંદનો થશે. જેમ બધાના દેહ જુદા છે, આપણા બધાના શરીર જુદા છે, સ્વતંત્ર છે, બધાની પાચન શક્તિ જુદી છે, શરીરનું આખું તંત્ર જુદું છે, એમ હરેક વ્યક્તિનું ભાવમન જુદું છે. દરેક વ્યક્તિનું ભાવમન સ્વતંત્ર છે, કેમ કે બધાના એક્સપિરિયન્સ જુદા રહેવાના. કોઈક અહીંયા બેઠો છે, કોઈક ત્યાં બેઠો છે, કોઈક આમ બેઠો છે, કોઈક તેમ બેઠો છે, અને પોતાના અનુભવો બધાના જુદા રહેવાના, કેમ કે બધા આવ્યા છે જુદા ઠેકાણેથી, રહે છે જુદી જુદી રીતે, અને માટે બધાનો એ જૂનો કાર્મિક એકાઉન્ટ પણ જુદો છે, અને માટે વર્તમાનમાં જે છે ને એ એના સંસ્કારો જૂના રિફ્લેક્ટ થશે. એટલે બધાનું ભાવમન જુદું રહેવાનું. 1000માં કે લાખમાં બે વ્યક્તિ સરખા મોઢાવાળી મળે ખરી? મળે ખરી? એટલે કે 1000 કે લાખમાં સેમ મોઢાવાળી બે વ્યક્તિ બહુ મુશ્કેલથી મળે. બે જ હાથ છે, કાન પણ બે જ છે, બધાના નાક એક છે, છતાં પણ ફિઝિકલી મોસ્ટ ઓફ જોડવા ના હોય એવા વ્યક્તિની વાત છે. આમ સીધું કઈ લેવા દેવા ના હોય એવા સરખા વ્યક્તિ મળવા મુશ્કેલ હોય. કઈ ને કઈ જે છે ને ઓછું વધારે રહેવાનું, એટલે ડિફરન્સ રહેવાનું. કદાચ લાખમાં બે મોઢાવાળા સરખા મળે, પણ આખું શરીર સરખું હોય એવા કેટલા? મોઢું સરખું હોય કદાચ, પણ આખું શરીર સરખું હોય એવા કેટલા? અને છેલ્લે હાથની રેખાઓ તો જુદી પડે. આજનું વિજ્ઞાન પર ફિંગરપ્રિન્ટથી ગુનેગારને શોધે છે. હવે કદાચ બે હાથની રેખા સરખી આવે, પણ ભાવમન તો કરોડે પણ જવલ્લે જ સરખું આવે. એટલે કે બે વ્યક્તિનું ભાવમન એ તો કરોડોમાં પણ મુશ્કેલથી સરખું આવે. બરાબર છે? સાવ ન આવે આવું એવું આપણે નથી માનતા, પણ ઇટ ઇઝ વેરી રેર. એટલે બે વ્યક્તિ કદાચ એક સરખા વિચાર પ્રવૃત્તિ કરતા હોય તેવું બને, કે બે જણના જે છે ને વિચાર સિમિલર વેમાં, સિમિલર મેથડથી ચાલતા હોય એવું બને, વિચાર પદ્ધતિ સરખી હોય એવું બને. જેમ બે માણસ એક સરખું સ્તવન ગાય છે, પ્રવૃત્તિ સરખી છે, અને તે બંને માણસ તે વખતે એક જ અર્થનો વિચાર કરે છે, માટે વિચાર પણ સરખા છે, છતાં પણ તે વખતે ભાવમન બેનું જુદું છે. કેમ કે બેનું પાસ્ટ અલગ છે, બેના એક્સપિરિયન્સીસ અલગ છે, માટે અંદરનો કચરો પણ અલગ રહેવાનો. ભાવમનમાં એટલા બધા ભાવનું વર્ણન છે કે વ્યક્તિ ભેદે અસમાનતા રહે, કે હરેક વ્યક્તિના ભાવમન જુદા રહેવાના. માટે કર્મબંધ બધાનો જુદો રહેશે. એટલે કોઈને કર્મ સારું બંધાય, ખરાબ બંધાય, ખરાબમાં પણ ઓછું ખરાબ, વધારે ખરાબ, સારામાં પણ ઓછું સારું, વધારે સારું, આ રીતે કેટલા બધા ભેદો રહેવાના. કર્મબંધનો સંપૂર્ણ આધાર ભાવમનને આભારી છે. કર્મ બંધાય છે ને એની પાછળ પૂરેપૂરો કારણ ભાવમન હોય છે. કર્મ આવે છે ક્રિયાથી, પણ બંધાય છે ભાવથી, અને બધા ભાવોનો આધાર કોઈ હોય તો ભાવમન છે. જેવું તમારું ભાવમન તેવો પ્રતિક્ષણ કર્મ બંધ થાય. એટલે ભાવમન જેવો છે, ભાવમન છે ને એ અંદરની આપણી ઇન્ટરનલ આખી પર્સનાલિટી છે, અને જેવી પર્સનાલિટી હોય એવો કર્મનો બંધ, એટલે કે કર્મ નો આત્મા સાથે જોડાણ એવા પ્રકારનું થશે. ભાવમનમાં ઘણું શુભ છે તો પુણ્ય વધારે બંધાશે, ભાવમનમાં ઘણું અશુભ છે તો પાપ વધારે બંધાશે, અને ભાવમનમાં શુદ્ધિ ઘણી છે તો એટલી, અને વધતી શુદ્ધિ છે તો નિર્જરા થશે. એટલે કર્મ બાંધવું કે કર્મ ખેરવવું, અને એમાં પણ પુણ્ય બાંધવું કે પાપ બાંધવું, બધું જ ભાવમન પર નિર્ભર કરે છે. જેવો તમારા ભાવમનનો પલટો તેવો કર્મબંધમાં પણ પલટો આવે. શુભ ભાવ હોય, અગર એને ચેન્જ કરીને આપણે અશુભમાં લઈ જઈએ તો પાપનું પુણ્યમાં, પુણ્યનું પાપમાં કન્વર્શન થાય. એક વ્યક્તિનું કાયમ માટે ભાવમન એક સરખું હોતું નથી. ક્ષણે ક્ષણે ભાવમન છે, તેમાં પણ બીજી ક્ષણે ભાવમન જુદું થઈ જાય, કારણ કે જુદા જુદા ભાવો આપણે કરતા હોઈએ છીએ. કોઈ સ્થિરતા પણ નથી. તેમાં નિમિત્ત કે પુરુષાર્થ પટ્ટો લાવી શકે છે. બરાબર છે? નિમિત્ત દ્વારા પણ ભાવમનમાં ચેન્જીસ આવી શકે, અને પુરુષાર્થ એટલે મહેનત દ્વારા પણ આપણે ભાવમનની અંદર ચેન્જીસ લાવી શકીએ.
દાખલા તરીકે આપણે કોઈ જગ્યાએ ઊભા છીએ પોતાના ફ્રેન્ડ સાથે, બરાબર છે, તો હવે ભાવ મન એક પોતાનો કાર્ય કરતું હોય ત્યારે મનની અંદર વિચાર વગેરે કાં તો અંદરના જે ભાવો જેવા પ્રકારના હોય છે. હવે સમજો કે નિમિત્ત મળ્યું શું? તો કે સમજો તમે તમારો જે છે ને કોઈ જૂનો ફ્રેન્ડ જેની સાથે ઘણું સારું આપણે રમ્યા ગમ્યા હોય એ ત્યાં આવી ગયો, બરાબર છે, એટલે એ નિમિત્ત થઈ ગયો. હવે એ આવી ગયો એટલે ત્યારે ભાવમન હમણાં જે ચાલતું હતું એમાં ચેન્જ શું આવ્યો કે અત્યંત ખુશી થશે, આનંદ થશે, એટલે નિમિત્ત દ્વારા ભાવમનની અંદર પલટો આવે, એટલે એમાં એક નવા ભાવ પેદા થાય. એ જ રીતે પુરુષાર્થ દ્વારા પોતાની મહેનતથી પણ જે છે ભાવમનની અંદર આપણે ચેન્જીસ લાવી શકીએ. આ તો નાનકડો એક્ઝામ્પલ થયો. બાકી કોઈ વ્યક્તિ આપણે સારી વસ્તુ સમજાવે તો એને આપણે સ્વીકાર કરીએ તો આપણે ભાવમનની અંદર એના દ્વારા પણ ચેન્જીસ આવી શકે છે. એટલે નિમિત્ત એટલે સમજ્યા ને, કોઈ વ્યક્તિ કે કોઈ વસ્તુના આધારે ભાવમનની અંદર ચેન્જીસ આવે તો નિમિત્તથી આવ્યું કહેવાય. અને કોઈ પોતાની મહેનતથી જ જે છે ને એ જગતને જોઈને એને પોતાના અભિપ્રાયો એ ફેરવે કે ચેન્જ લાવે એ પુરુષાર્થથી આવ્યો કહેવાય. અને ઘણી વખત એવું પણ હોય મોટે ભાગે કે નિમિત્ત અને પુરુષાર્થ બંને સાથે કામ કરતા હોય. માટે જ 24 કલાક એક સરખો કર્મબંધ નથી, બરોબર છે. ક્યારેક પુણ્ય વધારે બંધાતું હોય, ક્યારેક પાપ વધારે બંધાતું હોય, ક્યારેક પુણ્ય બંધાતું હોય પણ ઓછું બંધાતું હોય. અને એમાં પણ કેવું છે કે ક્યારેક જ્ઞાનાવરણીય કર્મ વધારે બંધાતું, જેવી ક્રિયા હોય એના ઉપર જેવા ભાવો છે કે જ્ઞાનની આશા ના કરો તો જ્ઞાનાવરણીય બંધાય. જ્ઞાનને જે છે ને શું કહેવાય એ વધારે પૂજ્ય માનીને જ્ઞાન તરફ વધારે આપણું આકર્ષણ હોય અને આશાતનાથી બચવાના ભાવ હોય તો જ્ઞાનાવરણીય કર્મ પણ તૂટે અને આગળ જઈને જ્ઞાનના સાધનો વધારે મળે એવા પ્રકારનું પુણ્ય બંધાય. તો ડિપેન્ડ કરે છે આપણા કેવા ભાવો છે. અને બધા ભાવોનું મૂળ સ્થાન કોઈ હોય કે ડ્વેલિંગ પ્લેસ કોઈ હોય, સરનામું હોય કે એડ્રેસ હોય તો એ ભાવમન છે. આ બધી વાતો ભાવમનની ફલશ્રુતિ સાથે સંકળાયેલી છે, બરાબર છે. એટલે ધીસ ઇઝ ઓલ કનેક્ટેડ ટુ ભાવમન અને એના સાથે એના શું કહેવાય કોમ્બિનેશન્સ અને રિઝલ્ટ્સ. ભાવમન એ એકલા ખાલી વિચારો નથી. ભાવમનમાં ખાલી વિચારો છે એવું નથી. એ ખાલી વિચારાત્મક છે તો કે ના, મનની સીમા વિશાળ છે. મનમાં ખાલી વિચાર છે એવું નથી. એની અંદર તો દુનિયાભરના ભાવો અંદરમાં કલેક્શન રૂપે એ અંદર એનું કલેક્શન પડ્યું છે, સંગ્રહ પડ્યો છે. દુનિયાભરના ભાવો એટલે કે આખા જગતના ભાવો જેટલું પણ પાસ્ટ એક્સપિરિયન્સ છે બધાની પ્રિન્ટ, આપણા જૂના બધા અનુભવો એની અંદરમાં નિશાની કે રેકોર્ડિંગ એ બધું ભાવમનમાં સંગ્રહ રૂપે પડ્યું છે. એટલે જુદા જુદા પ્રકારના એક્સપિરિયન્સ, વિચારના એક્સપિરિયન્સ હોય, જાણવાના એક્સપિરિયન્સ હોય, સારા ખરાબ જે અનુભવો હોય એ બધા જ ભાવમનમાં પડ્યા છે. જી બોલો. ભાવમનમાં જે અનાદિનો જે કચરો આપણો પડ્યો છે યસ, એને ઉલેચવા માટે કોઈ પ્રક્રિયા ખરી? હા, એ બધું આવશે આમાં. આવશે ને? એ મેઇન ગ્રંથ જ એની માટે છે. ઓકે. પેલા ઇન્ટ્રોડક્શન કરાવીને કઈ રીતે ઉલેચવું એની સાધના નું એક હિન્ટ તો આમાં આપશે. પછી બીજા યોગના ગ્રંથો દ્વારા જે છે ને આખી પ્રક્રિયા બતાવે. પણ અહીંયા એક પ્રોપર જે છે ને ચેનલ તમને બતાવશે કે કઈ રીતે જે છે ને પેલા તો ભાવમન શું છે, અંદરમાં કચરો પેલા તો કેવા પ્રકારનો છે, એમાં પેલા કયો કચરો કાઢવો, કયા કચરાને પેલા ટેકલ કરવું. ઓકે, બરાબર છે. કેમ કે શું થાય કે કોઈ ઝાડને તોડવો છે તો કોઈ છે ને ખાલી ડાળખી કે સ્ટેમને કાપી કાઢે, બરાબર છે, તો ફરીથી પાછો ઝાડ ઉગી આવે, બરાબર છે. તો આ પ્રોસેસ ખોટી થઈ કહેવાય. એટલે શું કરવું પડે તો પેલા જ પ્રહાર મૂળિયા ઉપર કરે, મૂળિયા પર કરવો પડે, તો જે છે ને એ સીધી ડિરેક્શનમાં પ્રોસેસ થયો કહેવાય. તો એ જ રીતે અહીંયા પણ પ્રોપર વેમાં કઈ રીતે આગળ વધવું એ આખી પ્રક્રિયા તમને સમજાવશે. ઓકે, થેન્ક યુ. ઓકે, તો આમાં આવશે, બરાબર છે. ચાલો, હવે જેમ અમેરિકામાં ફરવા લાયક સ્થળો છે
તેમાં એક સુંદર બગીચો છે, ત્યાં મોજ મજાની સામગ્રી છે, તેનો તમે અત્યારે વિચાર કરતા નથી, પણ તેના પ્રત્યેના કોઈક ભાવો, કાં તો રાગ, કાં તો દ્વેષ, કાં તો ઉપેક્ષા ભાવ મનમાં પડ્યો છે. સમજાય છે? પૂરી દુનિયામાં ઘણા બધા એવા સ્થળો છે જે ઘણા સારા હોય, સારા એટલે આમ ફરવા લાયક હોય, બરાબર છે. હવે બધાની ચોઈસ પણ સરખી ના હોય ને. સારામાં સારું ગાર્ડન પણ ઘણા એવા લોકો હશે એને નહીં ગમે, કેમ કે એને ગાર્ડનમાં ઇન્ટરેસ્ટ જ નથી, રાઈટ? એને તો રમવા કૂદવા વગેરેમાં ઇન્ટરેસ્ટ છે, કાં તો બીજી કોઈ વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે. કોઈને ઇન્ડોર ગેમમાં ઇન્ટરેસ્ટ હોય તો કોઈને આઉટડોરમાં હોય. આઉટડોર વાળાને ઇન્ડોર ન ગમે, એને લાગે કે આ શું રમવાનું, આમાં કોઈ ફિઝિકલ એક્ટિવિટી તો ખાસ છે જ નહીં. અને જે મનને જે શું કહેવાય કે મગજને વધારે એ કસરત આપવા માંગતો હોય અને મનની કસરત જ ફાવતી હોય ને રમવા કૂદવામાં જે છે ને આળસુ પ્રકારનો હોય, તો એવા વ્યક્તિને જે છે ઇન્ડોર ગમશે. બધાની જુદી જુદી ચોઈસ હોય છે. એટલે કાં તો એ ફરવાનું સ્થળ, જે પણ ફરવાના સ્થળો છે જે આપણે જેનો કોઈ વિચાર પણ નથી કર્યો આજ સુધી, એટલે આ જીવનમાં, આ ભવમાં જેનો કોઈ વિચાર પણ નથી કર્યો, અને જેને જે છે ને કોઈ આપણે જોયું નથી, એવા સારા પણ સ્થળો, એના પ્રત્યે કાં તો રાગ, કાં તો દ્વેષ, કાં તો નહીં રાગ નહીં દ્વેષ એટલે કે ઉપેક્ષા છે, એવા ભાવો પણ એ મનમાં પડ્યા છે, બરાબર છે. અને એ જો સામે આવે તો રાગ થશે, કાં તો દ્વેષ થશે, કાં તો ઉપેક્ષા, જે પણ થશે, પણ હમણાં કેપેસિટી રૂપે અંદર પડ્યા છે ભાવ મનમાં. એ કઈ રીતે છે એ બધું આગળ આવશે. કારણ કે કેવું છે કે એક નિયમ સમજો કે કોઈ વ્યક્તિ છે એને મીઠી વસ્તુ ભાવે છે, બરાબર છે. હવે એને કોઈક નાનકડી મીઠી વસ્તુ એને ચાખી હોય, ગોળ ચાખ્યો છે સમજો, અને એની મીઠાશ એને ભાવી ગઈ, તો હવે દુનિયામાં મીઠામાં મીઠી કોઈ વસ્તુ હોય ક્યાંક, એ વસ્તુ, એનો રાગ એનામાં પડ્યો હોય કે ના હોય? એને ચાખી નથી, હજી જાણી પણ નથી, એની પાસે આવી પણ નથી, પણ મીઠાશનો રાગ છે, માટે કેપેસિટી રૂપે અંદરમાં મીઠાશનો, મીઠી વસ્તુનો બધાનો રાગ અંદર કેપેસિટી રૂપે કે યોગ્યતા રૂપે અંદરમાં પડ્યો હોય છે. તો આ રીતે મનની અંદર યોગ્યતા રૂપે, પછી અનુભવ રૂપે, જે એક્સપિરિયન્સ થયા છે એના રેકોર્ડિંગ્સ રૂપે અંદરમાં ઘણું ખરું પડ્યું હોય છે. અમુક વસ્તુ માન્યતા રૂપે પડી હોય છે, એટલે અને અમુક વસ્તુ પ્રેક્ટિસના કારણે સંસ્કાર રૂપે પડ્યું છે. એટલે જાત જાતનું જે છે ને અંદરમાં પડ્યું છે, અને બધા જ ભાવો મનમાં છે. તમે એમ માનો છો કે તમે જેનો વિચાર કરો છો તેમાં જ મન પરોવાયેલું છે, બરોબર છે, અને એટલું જ મન છે આપણું, પણ એવું નથી. આ તો ખાલી ઉપરની અધૂરી ઓળખાણ છે, સપાટીની ઓળખાણ છે. બાકી અંદરમાં જે પડ્યું છે એનો તો જે છે ને એની ડેપ્થ તમે જો તો આખા સમુદ્રો છે, સમુદ્રની પણ જે ગહેરાઈ છે એના કરતા પણ મનની ગહેરાઈ ઘણી છે. કેમ કે સમુદ્રમાં એક ગહેરાઈની લિમિટ આવી જશે, અને મનની અંદર જે છે અનાદિકાળનું, બરાબર છે, પડ્યું છે. એટલે એની જે છે ને એક જાતની લિમિટ જ નથી, પણ એટલું છે કે એને તોડવું હોય તો, અને લિમિટમાં ગોઠવી દેવું હોય તો આગળ જઈને એના પણ જે છે ને પ્રક્રિયા વગેરે દ્વારા કઈ રીતે એને કરી શકાય એ બતાવશે, કે જે અનલિમિટેડ છે એને લિમિટમાં કઈ રીતે લાવવું. જી વિશાલભાઈ, આ જે બેઝિકલી કહેવામાં આવે છે ને કે મનની અંદર માન્યતા, પરિણતિ, યોગ્યતા, સંસ્કાર, ઠીકણું, સંસ્કાર એ પડ્યા જ છે જૂના બધા. કરેક્ટ. આજે તમે કીધું એ કઈ સમજાતું નથી એક્ઝેક્ટલી. આ બહુ હેવી જઈ રહ્યું છે. અને કોઈ આપણે એક્ઝામ્પલ સાથે સમજાવી શકાશે? સમજાવી તો શકાશે, પણ શું થશે ખબર છે કે આ એકચ્યુઅલી જોવા જાય તો આખી બુકમાંથી લગભગ આખો વિષય બહુ લાંબો ચાલવાનો છે. માન્યતા, યોગ્યતા, સંસ્કાર વગેરે. આ તો મેં ખાલી હિન્ટ રૂપે કીધું. એટલે આખું આગળ જે છે ને એક્ઝામ્પલ સાથે આવવાનું છે. એટલે શું થશે કે મૂવી રિલીઝ કરતા પહેલા જે છે ને ટ્રેલરમાં આખી મૂવી આવી જશે. એવું કરવું હોય તો કરી શકીએ, કાં તો પછી ક્રમથી જઈએ એમ. કેમ કે આ બુકમાં એ જ ભર્યું છે. હા, કાં તો એક એક્ઝામ્પલ તરીકે લઈ શકીએ. એક્ઝામ્પલ કાંઈ શું મને પોતાને હેવી લાગી રહ્યું છે. રાઈટ. એ તો રહેવાનું છે. હું તો ખાલી એક ઉત્સુકતા કે જિજ્ઞાસા રહે કે મનમાં કે આટલું બધું છે ને,
ઘણીવાર શું હોય ખબર છે, વ્યાખ્યાનમાં પણ એવું હોય કે જે છે ને ગુરુ ભગવંત એટલા બધા શબ્દો બોલી જાય એટલે સામેવાળાને લાગે કે આ વસ્તુ છે, આમાં કઈક માલ છે, બરોબર છે, અને સાહેબને પણ ખબર છે કે આ કોઈને સમજાણું નહીં હોય, બરાબર છે, પણ એટલું ખબર પડે કે જે છે ને આને સમજવું પડશે કેમ કે આની અંદર છે ઘણું. એટલે હું છે ને ખાલી શું કહેવાય કે બાર થી વેરાયટી બતાવું છું કે જેથી આગળથી છે ને જિજ્ઞાસા જાગે કે આ બધું શું છે એ જાણવા માટે જે છે ને આગળના સેશન કોઈ મિસ ના કરે. બાકી આવશે. ઓકે ઓકે ઓકે. હા, તો કમ્પ્યુટરના પડદા ઉપર પણ એક સાથે એક ટાઈમે શું છે કે જેટલું દેખાય પણ એકચ્યુઅલી શું છે કે અંદરમાં ઘણું સ્ટોરેજ તરીકે પડ્યું હોય છે. એ રીતે મનની અંદર પણ ઘણું ભર્યું છે. એ અહીં સુધી આપણે લીધું. નેક્સ્ટ પેજ થી આપણે આવતીકાલથી કન્ટિન્યુ કરશું. અને ઉપકાર સ્મૃતિ તરીકે એક જ હા આપણે યાદ કરીએ ફરી એકવાર. શરૂઆતમાં પણ આપણે જેમને નમસ્કાર કર્યા એવા ગુરુ ભગવંત આચાર્યદેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબ, જેમના વ્યાખ્યાનના આધારે આપણે મનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. એમના ચરણોમાં કોટીશઃ વંદન. જીનાજ્ઞા વિરુદ્ધ અથવા તો પૂજ્યશ્રીના આશય વિરુદ્ધ કંઈ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. આવતીકાલે પણ આ જ સમય રહેશે 9 થી 10:30. બાકી કોઈને કઈ એવું લાગતું હોય તો પછી એકવાર જણાવજો. બાકી લગભગ વાંધો નહીં આવે, અનુકૂળ સમય છે. રાઈટ, રાખીએ છીએ આજે, આવતીકાલે ફરી.